ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. આ ચેપ્ટરમાં આપણું એક સ્વાધ્યાય પતી ગયું છે, સ્વાધ્યાય 8.1. અને આજે આપણે નવો ટોપિક ચાલુ કરીશું. નવો ટોપિક ચાલુ કરવા પહેલાં થોડાક ઓબ્જેક્ટિવ કરાવી દઉં. જે આપણે પહેલો ટોપિક ચાલ્યો ને, કાટકોણ ત્રિકોણને બાજુ આધારિત સૂત્ર અને વ્યસ્તવાળા સૂત્ર, આ બે વસ્તુ મેં તમને આ ચેપ્ટરની સ્ટાર્ટિંગમાં જે શીખવાડ્યું તેના ઓબ્જેક્ટિવ કેવા આવે બોર્ડમાં તે જોવાના છે. તો ચાલો, તો આ પહેલો સવાલ જોઈ લઉં. મેં તમને છે ને લાસ્ટ લેક્ચરમાં એક કન્સેપ્ટ કીધો હતો કે સાઇન થીટા અને કોસેક થીટાનો જવાબ હંમેશા કેવો હોય છે? એક કરતા નાનો. ટેન થીટા અને કોટ થીટાનો જવાબ હંમેશા કેવો હોય છે? કોઈ પણ વાસ્તવિક સંખ્યા. અને બાકી રહ્યું સેક થીટા અને કોસેક થીટાનો જવાબ એક કે એક કરતા મોટો હોય છે. આ વાક્ય યાદ રાખો. અથવા તો સૂત્ર પરથી બી ખબર પડી જાય. આના પરથી? સૂત્ર પરથી. સવાલ છે, કોટ એ નું મૂલ્ય હંમેશા એક કરતા ઓછું હોય, ખરું કે ખોટું? તો આપણે મોડે કર્યું છે ને કે ટેન થીટા અને કોટ થીટા એ હંમેશા શું આવે? કોઈ પણ વાસ્તવિક, કોઈ પણ નો મતલબ એક કરતા નાનું બી હોય, એક કરતા મોટું બી હોય. તો આ લોકો એમ કે એક કરતા ઓછું, એ હંમેશા વાળી વાત ખોટી. કોઈક વાર થાય પણ દર વખતે વાળી વાત ખોટી. સમજ્યા? આવો સવાલ એક માર્કમાં બેઝિક મેથ્સ કે સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછાય, બેઠો એક માર્ક લેજો. જોયું ને, બેઝિક મેથ્સમાં પૂછાયું છે. તો આ બધી ઝીણી ઝીણી વસ્તુ યાદ રાખવાની. આવી બધી વસ્તુ તમારી ચોપડીમાં નહીં લખેલી હોય. આવી બધી વસ્તુ આપણી સૂત્રની ઝેરોક્સમાં મેં આપેલી છે, તે જે બી રેગ્યુલર વાંચે તેને તરત જવાબ આવડે. ચાલો, એના પછી સાઈને અને કોસેનું મૂલ્ય ક્યારેય એકથી વધારે ના હોય. ક્યારેય બી એકથી વધારે નહીં હોય. સાચી વાત છે. એમ કે સાઈને અને કોસેનું મૂલ્ય તો એક કે એકથી ઓછું હોય. તો સાચી જ વાત થઈ ને. એકથી વધારે નહીં હોય તો એનો એક તો મતલબ થયો કે એક કે એકથી ઓછું. એટલે આ વિધાન કેવું કહેવાય? ખરું કહેવાય. જુઓ, ઘણી વાર આવા સવાલો પૂછાય છે. ચલો, હવે આ સવાલને સમજજો. 5 સાઇન થીટા બરાબર 4 કોસ થીટા હોય તો ટેન થીટા શોધીને આપો. તમને આ એક વસ્તુ આપી છે, આના પરથી તમે ટેન થીટા કેવી રીતના શોધશો? કહી શકશો કોઈ? ચાલો, થોડીક બુદ્ધિ દોરાવો. ખાલી 2 સ્ટેપનું કામ છે. વિચારો. ટેન થીટાનું સૂત્ર છે સાઇન થીટાના છેદમાં કોસ થીટા. તો કરીએ શું? જોવો, આ જે છે ને, સમજો તમે લોચાર મારતા છો. આમાં કોસ થીટા છેદમાં લઈ આવો એટલે આ સાઇન થીટા બેઠું. આ કોસ થીટા છેદમાં લાવ્યા ને એના બરાબર સામે 4 ને આ 5 ને નીચે લઈ જાઓ એટલે આ સાઇન થીટાના છેદમાં કોસ થીટા સૂત્ર. હા, સાઇન થીટાના છેદમાં કોસ થીટા એટલે ટેન થીટા ને એનો જવાબ આ બની ગયો 4/5. તમે 5/4 કેવી રીતના વિચાર્યું? તમે એવું વિચાર્યું કે ટેન થીટાનું સૂત્ર સાઇન થીટાના છેદમાં કોસ થીટા, તો આ 4 એટલે સાઇન થીટા એટલે 4 ને કોસ થીટા એટલે 5. એવી રીતના નહીં હોય. સાઇન થીટાને 4 નહીં સમજી શકાય. આ ગુણોત્તર છે અને ગુણોત્તરને ગુણોત્તરની રીતે જ તમારે સોલ્વ કરવાનું. છેદમાં લઈ ગઈને પછી સૂત્ર. સમજ્યા? ઓકે, ક્લિયર? ધ્યાન રાખજો. ચાલો, એના પછી નેક્સ્ટ. આ વિધાન ખરું કે ખોટું? સાઇન થીટા બરાબર 1/કોસેક કોસેક થીટા. હા, આ તો સૂત્ર છે. સાઇન થીટા અને કોસેક થીટા એકબીજાના વ્યસ્ત અને એને સૂત્ર સ્વરૂપે લખેલું છે એટલે આ વિધાન ખરું છે. એના પછી શું આ સાચું? ટેન થીટા ઇન્ટુ કોસ થીટા બરાબર સાઇન થીટા. સાચું કે ખોટું છે? કેમ? કેવી રીતના ખોટું? એનું કઈ કારણ? ટેન થીટા ઇન્ટુ કોસ થીટા બરાબર 1 નહીં આવે. હવે અહીંયા કોટ થીટા લખેલું હોય તો સામે 1 આવે. ભાઈ, અહીંયા ગણતરી કરવી પડે. આ ડાબી સાઈડનું સાદુરૂપ આપીએ છે તો હું સાદુરૂપ આપો ડાબી સાઈડનું? જે આવડતું હોય તે સૂત્ર મૂકવા માંડવાના. તો વિચારો કોનું હું સૂત્ર મૂકીએ? તમે જે મોરે કર્યું છે એ જ સૂત્ર જ મૂકવાના છે. ટેન થીટાનું સૂત્ર બોલો. ટેન થીટાનું સૂત્ર અહીંયા સામેની બાજુના છેદમાં પાસેની બાજુ એવું નહીં બોલતા ભાઈ. આ દાખલા કઈ કાટકોણ ત્રિકોણ મેં અહીંયા નથી દોર્યો કે સાબા પાબા કરો. એટલે વ્યસ્ત વાળા એમ સમજી જવાનું. ટેન થીટાનું સૂત્ર સાઇન થીટાના છેદમાં કોસ થીટા. આ કોસ થીટાનું શું કરું? મૂકું સૂત્ર? ના ભાઈ ના. જોઈને ખબર પડે કે અહીંયા કોસ થીટાને બેઠો રવા દે એટલે ઉડે. એટલે આનું સાદુરૂપ સાઇન થીટા આવ્યું જે છે સામે. સાચું. આ વિધાન કેવું છે? ખરું છે. ડાબી સાઈડનું સાદુરૂપ આપવાથી સાઇન થીટા આવ્યું જે જમણી સાઈડ લખેલું છે. જો અહીંયા જમણી સાઈડ લખેલું છે કોસેક થીટા તો મેં કહેતે આને ખોટું. સમજ પડી તમને? એકદમ સહેલું છે ભાઈ. પણ આવી બધું જોઈને બાળકો ગભરાઈ જાય. એટલે બાળક હિંમત જ નથી કરવા માંગતા.
હિંમત કરીને બે સૂત્ર મૂકે એટલે ખબર પડી જ જાય કોનો શું જવાબ આવે. ઓહ, તમારી ફેવરેટ સ્લાઇડ. આ ચેપ્ટર પ્રેક્ટિસ માંગે એવું ચેપ્ટર હોવાથી આ ચેપ્ટરનું હોમવર્ક થોડુંક વધારે છે, તો ઘરે જઈને કરજો. બરાબર. આ બધા બેઝિક દાખલા છે કે જેમાં કાટકોણ ત્રિકોણ દોરવાના અને કાટકોણ ત્રિકોણ દોરીને આ સાઈને પરથી આ બાકીનું બધું શોધીને કિંમત મુકામુક કરવાની એટલે જવાબ આવી જાય એવા દાખલા. દાખલા 18 દાખલા છે, તો કઈ વાંધો નહીં, તમે તમારી રીતના ટાઈમ લઈ લેજો. આજે કયો વાર છે? મંગળવાર ને. એક અઠવાડિયું આખું લઈને તમે આ દાખલા કરજો, રોજ થોડું થોડું કરીને, અથવા રોજ એક આમતું એ તમારો ડિસિઝન છે, પણ કરો. પ્રેક્ટિસ કરશો તો આ ચેપ્ટર થઈ જશે પાક્કું. સૂત્ર હજી પાક્કા થાય. મોરે કરવા કરતાં બી દાખલા જેટલા વધારે કરીએ ને એટલું વધારે સારી રીતના મગજમાં બેસે. આ તમે જાતે મેથ્સમાં ફીલ કર્યું હશે. ચાલો, તો નવો ટોપિક હવે ચાલુ થાય છે અને આ નવા ટોપિકનું નામ છે વિશિષ્ટ માપના ખૂણા માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો. અંશ, બરાબર ધ્યાન આપજે આ ટોપિકમાં. ટોપિકનું નામ છે વિશિષ્ટ ખૂણા અને વિશિષ્ટ ખૂણાના ત્રિકોણમિતીય ગુણોત્તર. સૌથી પહેલા વિશિષ્ટ ખૂણા, ખૂણાના જે માપ હોય ને તેમાં અમુક ખૂણા એવા છે કે જે વિશિષ્ટ છે, કે જે ખૂણાનો આપણે અભ્યાસ કરવાનો છે. અને વિશિષ્ટ ખૂણામાં કયા ખૂણા આવે તે, તો જે વિશિષ્ટ ખૂણા છે ને, વિશિષ્ટ ખૂણા, ખૂણો એટલે થીટા, અને વિશિષ્ટ ખૂણામાં પહેલો વિશિષ્ટ ખૂણો છે 0 ડિગ્રી, બીજો વિશિષ્ટ ખૂણો છે 30 ડિગ્રી, ત્રીજો છે 45 ડિગ્રી, ચોથો છે 60 ડિગ્રી અને પાંચમો છે 90 ડિગ્રી. આ પાંચ ખૂણા છે વિશિષ્ટ ખૂણા. આ પાંચ ખૂણા કોઈ સામાન્ય આલટુ ફાલતુ ખૂણા નથી નીલ. આ પાંચે પાંચ કેવા ખૂણા છે? વિશિષ્ટ. આ પાંચે પાંચ ખૂણા યાદ રાખી દેજો. 0, 30, 45, 60 ને 90. આ પાંચે પાંચ ખૂણા છે વિશિષ્ટ ખૂણા. હવે દાખલા આવશે. એ દાખલામાં કોઈ જગ્યાએ લખેલું હશે કે sin 45 ડિગ્રી. તો એ જે sin 45 ડિગ્રી છે ને એની એક કિંમત આવે, અને એ કિંમત આવે 1/2. આ કિંમત ક્યાંથી આવી? 1/2. એ સવાલનો તમે અત્યારે જવાબ નહીં માંગતા મારી પાસે, કેમ કે એનો જવાબ જો મારે તમને આપવો હોય તો 1 કલાક નીકળી જશે. બસ આ કિંમત શું છે તે સમજવાનું છે. તમને એમ પૂછવામાં આવે કોઈ દાખલામાં આપેલો હોય tan 30 ડિગ્રી, તો એ tan 30 ડિગ્રીની કિંમત આવે 1/3. અને એ કિંમત આ કોષ્ટકમાં આપણે ભરવાની છે. આ કોષ્ટકમાં આપણે આ બધાની, આ તમામ ખૂણા માટે કિંમતો ભરવાની છે. કેટલા ત્રિકોણમિતીય ગુણોત્તર આવે? 6. અને આ 6 ત્રિકોણમિતીય ગુણોત્તરોની આ પાંચે પાંચ વિશિષ્ટ ખૂણા આગળની આપણે શું જોવાના? કિંમતો. આપણે કોષ્ટક ભરવાનું છે. તો બરાબર ધ્યાનથી સમજજો. આ જે કોષ્ટક છે ને તેને તમારે દોરતા શીખવાનું છે. આ કોષ્ટકને ગોખવાનું નથી. મેં જેવી રીતના અત્યારે દોરા એ ધ્યાનથી જોઈ લેવું ને એવી રીતના તમારે દોરતા શીખવાનું છે. શું કરતા શીખવાનું છે? આખું કોષ્ટક દોરતા શીખવાનું છે. કોષ્ટક દોરવામાં સૌથી પહેલા તો આ વસ્તુ યાદ રાખજો, આ પાંચે પાંચ ખૂણા અને આ ક્રમ. પહેલા sin થીટા, પછી cos થીટા, પછી tan થીટા, cot થીટા, sec થીટા, cosec થીટા. શરૂઆતથી આ ચેપ્ટર મેં ચાલુ કર્યું ત્યારે મેં જે ક્રમ તમને શીખવાડેલો તે જ ક્રમ અહીંયા લખી દેવાનો. જો તમે અહીંયા ક્રમ ઊંધો ચટ્ટો લખ્યો, તમને ઈચ્છા થઈ ચાલ મેં પહેલા tan થીટા લખવાનો, પછી મેં લખવાનો sec થીટા, પછી તમને ઈચ્છા થઈ cos થીટા. જો એવી રીતના તમે મન મરજી અહીંયા ક્રમ લખ્યો તો આ કોષ્ટક તમારાથી નહીં બને. કેમ કે આખા કોષ્ટકની જે ટેકનિક શીખવાડા તેમાં પહેલું વસ્તુ છે આ ક્રમ. તમારી ચોપડીમાં પાછો અલગ ક્રમ છે. તમારી ચોપડીમાં આ કોષ્ટકનો ક્રમ અલગ છે. ઝેરોક્સમાં મેં જે રીતના ભણાવું તે ક્રમ છે. એટલે અત્યારે તમે મને ફોલો કરતા હોય તો આ ક્રમ યાદ રાખજો. બરાબર. તમારી સ્કૂલ વાળાએ કદાચ કઈ અલગ શીખવાડ્યું હશે, અલગ ક્રમ શીખવાડ્યો હશે. અત્યારે બધું ભૂલી જાઓ અને મેં જે અત્યારે કરાવું તે સાંભળો ને યાદ રાખો. ક્રમ યાદ રહે બધાને? sin થીટા, cos થીટા, tan થીટા, cot થીટા, sec થીટા, cosec થીટા. ક્રમ મગજમાં ફિટ કરી દીધો? ચાલો હવે આ sin થીટા વાળી પહેલી જે લીટી છે તે ખાલી તમારે યાદ રાખી દેવાની. બરાબર છે ધાર્મિક? આ sin થીટા વાળી પહેલી લીટી યાદ રાખી દેવાની. પહેલી લીટીમાં અહીંયા આવે 0, પછી આવે 1/2, પછી આવે 1/2, પછી આવે વર્ગમૂળમાં 3/2 ને પછી આવે 1. બસ ખાલી આ પહેલી લીટી તમારે યાદ રાખવાની છે. 0, 1/2, 1/2, વર્ગમૂળ 3/2 ને 1. એના પછી હવે આ જે બીજી લીટી છે તે યાદ નથી રાખવાની. એ લખાય કેવી રીતના તે સમજો. આ પહેલી sin થીટાની લીટીને રિવર્સ કરવાની. રિવર્સ. જે તમે છેલ્લે લખ્યું તેને પહેલા લઈ આવો, 1 ને અહીંયા લઈ આવો. 1 પછી વર્ગમૂળ 3/2.
એકના છેદમાં વર્ગમૂળ 2, એકના છેદમાં 2 ને 0. આ બની ગઈ કોસ થીટાની લીટી. હવે બનાવવાની છે ટેન થીટાની લીટી. તો બસ સૂત્ર ખાલી યાદ હોવું જોઈએ તમને ટેન થીટાનું. બોલો ટેન થીટાનું સૂત્ર સાઇન થીટાના છેદમાં કોસ થીટા. જો જેવી વાત ચાલતી હોય તેવા સૂત્ર બોલવાના. પછી તમને એમ પૂછ્યું ટેન થીટાનું સૂત્ર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. ભાઈ કા કાટકોણ ત્રિકોણ મેં દોર્યો, સમજ ને. એટલે અહીંયા ટેન થીટાનું આપણે સૂત્ર લેવાના સાઇન થીટાના છેદમાં કોસ થીટા. અને આ સૂત્ર પરથી હવે આખી લીટી બને. કાવ્યા ધ્યાન આપજે. સાઇન થીટા અને કોસ થીટાનો ભાગાકાર કરીએ એટલે આ ટેન થીટાની લીટી બની. આ બેનો ભાગાકાર કરતા જાઓ. 0 ના છેદમાં 1 કેટલા થાય? અહીંયા જો તમે ભાગાકાર કરો તો આ 2 ઉડી જાય. 1 ના છેદમાં વર્ગમૂળમાં તો સમજ પડી ને. આમાં બી આ વર્ગમૂળ 2 ઉડી જાય. 1 ના છેદમાં 1, 1 ના છેદમાં 1 એટલે 1 જ. એના પછી ધ્યાન આપે ભાઈ, ધ્યાન આપે. આ બહુ અગત્યની વસ્તુ છે. નજર હટી દુર્ઘટના ઘટી, એટલું યાદ રાખજો. આ 2 ઉડી જાય. વર્ગમૂળ 3 ના છેદમાં 1 એટલે વર્ગમૂળ 3. અહીંયા 1 ના છેદમાં 0 અવ્યાખ્યાયિત. છેદમાં કોઈ દિવસ 0 ના આવી શકે. તમે 9મા ધોરણથી મેં તમને ભણાવ્યું છે કે કોઈ પણ સંખ્યાનો છેદ કોઈ દિવસ 0 ના આવે. અને જો 0 આવે તો એનો કોઈ મતલબ નથી, એની કોઈ વ્યાખ્યા નથી, એ અવ્યાખ્યાયિત છે. 1 ના છેદમાં 0 એટલે અવ્યાખ્યાયિત. સમજ પડી જશે બધાને? ક્લિયર છે? ચાલો એના પછી હવે કોટ થીટા. જો જેવી તમે લીટી બનાવી એટલે એના પછીની લીટીમાં રિવર્સ વાળું સ્ટેપ આવે છે. એટલે કે હવે ટેન થીટાની લીટી તમે બનાવી તો એના પછી કોટ થીટામાં રિવર્સ કરી દઉં. કાવ્યા રિવર્સમાં લખવાનું છે. એટલે અવ્યાખ્યાયિત ને પહેલા કરતા જાવ રિવર્સ. વર્ગમૂળ 3 1, 1 ના છેદમાં વર્ગમૂળ 3 અને 0. આ કા 2 તને દેખાયો? અહીંયા 2 લખેલો છે. કા અહીંયા ભૂલ છે. આ 2 ને ઉડાડ્યા તો 1 ના છેદમાં વર્ગમૂળ 3 હતા. તે બોલાય ને ત્યારે ખોટું લખાઈ દે ને પછી ખોટું બોલે. સારું થયું તો એ જોઈ લીધું, એ સારી વાત છે. બાકી અત્યારે જે લખેલું હતું તે જ મોરે કરવા બેસી જતા તમે. ચાલો કઈ નહીં, ગલતી સે મિસ્ટેક સે અચ્છી બાત કર દી. ભૂલમાં તું ભૂલ કરવા જતો હતો ને ભૂલ સુધરી ગઈ. ચાલો એના પછી હવે સેક થીટા નવી લીટી બનાવવાની છે વૈષ્ણવી. એટલે નવી લીટીમાં નવું ની જૂનું સૂત્ર યાદ કરવાનું. સેક થીટાનું સૂત્ર યસ 1 ના છેદમાં કોસ થીટા. 1 ના છેદમાં કોસ થીટાનો મતલબ શું થયો કે કોસ થીટાનું વ્યસ્ત કરીએ તો સેક થીટા આવે. આ કોસ થીટાની આખી લીટી વ્યસ્ત કરીને આમાં લખી કાઢો. કોસ થીટાનું વ્યસ્ત હે, એકનું ઊંધું, એકનું વ્યસ્ત. 1 ના છેદમાં કઈ નથી એટલે 1. નાને ઊંધું કરીએ 1 ના છેદમાં 1 નું ઊંધું, 1 ના છેદમાં 1 પોતે. મતલબ 1 નો વ્યસ્ત 1 પોતે. સમજ પર હે ને? ચાલો આને ઊંધો કરતા જાઓ. કરો 2 ને ઉપર, 2 ના છેદમાં વર્ગમૂળ 3. ચાલો કરો વ્યસ્ત. વર્ગમૂળ 2 ના છેદમાં 1, છેદમાં 1 આવે એટલે લખવાનો નહીં. કરો 2 ના છેદમાં 1 એટલે 2. 0 નો વ્યસ્ત, 0 ના છેદમાં કઈ નથી એટલે 1. અને એનો વ્યસ્ત કરીએ તો 1 ના છેદમાં 0, છેદ 0 આવે એટલે અવ્યાખ્યાયિત. ફરી સમજ સેક થીટાની લીટી મેં કેવી રીતના બનાવી. એના પછી હવે કોસેક થીટાની લીટીમાં હવે સમજી ગયા ને તમે? શું કરી દઈએ? રિવર્સ. અવ્યાખ્યાયિત ને અહીંયા પહેલા પર, પછી 2 વર્ગમૂળ 2, 2 ના છેદમાં વર્ગમૂળ 3 અને છેલ્લે 1. પાક્કી સમજ પડી ગઈ બધાને? આવી રીતના આખું કોષ્ટક બને. આ કોષ્ટક બનાવતા શીખવાનું છે. કદાચ તમારી સ્કૂલમાં ચાલી ગયું હોય તો એ લોકો એમ કે આખું કોષ્ટક મોરે કરવાનું છે. બરાબર? દાખલામાં આવશે 10 45 એટલે આવો તને યાદ હોવું જોઈએ 10 45 બરાબર 1 થાય એમ. આવું કે હે હવે તને યાદ રહે? યાદ રહે? આવું યાદ રહી જાય હે? જા જુઠ્ઠો, કઈ યાદ નહીં રહી. એટલે બોર્ડની પરીક્ષામાં જો આ કોષ્ટકમાંથી મિનિમમ 2 માર્કનું પાક્કું એમ લખી જ દેજો. આ મારું વાક્ય યાદ રાખજો કે આ કોષ્ટકમાંથી મિનિમમ 2 માર્કનું, કેટલા? મિનિમમ 2 માર્કનું આવશે. એટલે કે બોર્ડની પરીક્ષામાં કોષ્ટક તમને આવડવું જોઈએ. તો કરવાનું શું છે પરીક્ષામાં? કાપલું નથી લઈ જવાનું. પરીક્ષામાં તમારે તમારા ક્વેશ્ચન પેપરમાં 2 આખા પાના કોરા હશે. રિયા આ વાક્ય બી યાદ રાખ કે જે તમારું પેપર છે ને પ્રશ્નપત્ર, તેના છેલ્લા 2 પાના કોરા. અનુભવી છે તું? અને એ કોરા પાનામાં કોષ્ટક દોરી કરવાનું. બરાબર? પ્રશ્નપત્ર એટલે પેપર.
એ તો અત્યારે તું જે સ્કૂલમાં ભણે એ લોકો કોરા પાના નહીં આપે પેપરમાં, એ લોકો બધું ખીચડી બનાવે તને બોર્ડનું પેપર બતાવવા, એકદમ છૂટછાટ, જગ્યા જ જગ્યા. બરાબર, અનુભવીને પૂછવાનું. બરાબર, એક પેપરમાં 10 થી 12 પાનાનું પેપર આવે. એક એક પાના પર ખાલી 3 4 કે 5 દાખલા જોઈ. અત્યારે તમારું એક પેપરમાં કેટલા 20 દાખલા હમાવી દે ને, આગળ પાછળમાં આખું પેપર આવી જાય ને. એવું બોર્ડનું પેપર નહીં આવે, પાના જ પાના. અને જ્યાં જગ્યા દેખાય ત્યાં રફકામ થાય. એટલે રફ પાનું બી નહીં બનાવવું પડે બોર્ડમાં પુરવણીમાં, કે પેપરમાં જ લોટ્સ ઓફ જગ્યા કરો રફકામ. પણ રફકામ કરવા માટેની મેઇન વસ્તુ એ છે કે છેલ્લા 2 પાના આખા કોરા હોય, તેમાં રફકામ કરીએ તો વધારે સારું. કેમ કે એમાં ઉપર સૂચનામાં જ લખેલું હોય અહીં રફકામ કરજો, એટલે ત્યાં કરવાનું એમ. સમજી ગયા? એટલે નૈતિક મતલબમાં બોર્ડની પરીક્ષા ચાલુ થઈ ગઈ. અલા કલ્પના કરની, ઇમેજિનેશન થોટ. પરીક્ષા ચાલુ થઈ ગઈ, મેથ્સનું પેપર છે નૈતિક. બરાબર, સર આવ્યા લે બરાબર પેપર એમ કરીને તને પેપર આપી દીધું. એટલે પેપર આપી દીધું, તું એ પેપર તારી મેં જોઈ લીધું. પછી પુરવણીમાં લખવાનો એક બેલ પડે. એ બેલ પડે એટલે પહેલા છે ને કઈ લખવાનું નહીં, કોષ્ટક જ દોરી કરવાનું. પેપરમાં તમે જોહો કે નહીં જોહો, મેં ગેરંટી આપી દીધી કે આમાંથી આવવાનું છે 2 માર્કનું, એટલે દોરવાનું જ છે. સમજો જયેશ તું? જયેશ એમ કે સર પણ મેં ભલે સર કોષ્ટક દોરી કાઢું પણ મને દાખલો આવડવાનો જ નથી, તેનું હું. ભલા તું ટેન્શન નહીં લે, માની લે કે તને દાખલો નથી આવડવાનો, તને ખબર જ છે તને નથી આવડવાનું, પણ તું આ કોષ્ટક માંથી ખાલી જોઈ જોઈને કિંમત તો મૂકી દે, અડધો માર્ક લઈ લે. સમજી ગયો ને? ટીપે ટીપે સરોવર ભરાવાય, અડધું ટીપું લઈ લીધું, થઈ ગયું તારું કામ. સમજી ગયા? એટલે કોષ્ટક દોરતા શીખવાનું, લોકો કાપલામાં રહી જાય. એવું ની કઈ જરૂર જ નથી. એમ મેં એક કહી દીધું, રિંકેશ સરે કીધું કે 2 માર્કનું પાકું છે, કાપલું તો લેવું જ પડે. ભાઈ દોરતા શીખવાનું છે. સમજી ગયા? ચાલો તો પહેલી લીટી આવડવી જોઈએ. હવે પાછું જયેશ એમ કે સર પહેલી લીટી તો નથી યાદ રહેતી. બોલ હવે કરીએ તો કરીએ હું? પહેલી લીટી બી તને યાદ નહીં રહી તો કરવાનો હું તું જિંદગીમાં? હે? તો ચાલ તારા સારું સ્પેશિયલ હું પહેલી લીટી બનાવવાની હવે જયેશ સારું એક ટેકનિક આપું છું. તમારે જોવી હોય તો તમારી ઈચ્છા. જયલા તું તો જોઈ જ લેજે. આ સાઈન થીટા વાળી લીટી બનાવવાની હવે હું ટેકનિક આપું, જો એ તમને યાદ નહીં રહેતી હોય તો. તમને એકરા આવડે? આવડે તને એકરા તો આવડે કે ને? 0 થી 4 સુધીના એકરા બોલ, ચાલ બોલ. પરફેક્ટ એકરા બોલો. બધાના છેદમાં 4 લખી કરો, બધાના છેદમાં. બધાના છેદમાં. બધાને ટોપી પહેરાવી દેવું એટલે વર્ગમૂળ આપી દેવું. હવે આ બધાનું સાદુરૂપ આપવાનું છે. 0/4 કેટલા થાય? 0 જ થાય ને, એનું વર્ગમૂળ બી 0 જ થાય. આ ભાગ ચલાવો ની 1 નો ને 4 નો, નહીં ચાલે તો વર્ગમૂળ કરો. 1 નું વર્ગમૂળ 1 ને 4 નું વર્ગમૂળ 2. અહીંયા તો ચાલે છે ભાગ 2 દુ ઉપર કઈ નથી તો 1. 1 નું વર્ગમૂળ કરો 1, 2 નું વર્ગમૂળ નહીં નીકળે એટલે વર્ગમૂળ 2 ને બેઠા. ભાગ ચલાવો, નહીં ચાલે એટલે ઉપર વર્ગમૂળ 3 બેઠા, નીચે 4 નું વર્ગમૂળ કરીએ તો 2. આ 4 એકા 4, 1 નું વર્ગમૂળ 1 બની ગઈ, સાઈન થીટા વાળી લીટી બની ગઈ. બરાબર, એકરા આવડતા હે તો આ લીટી હો બની જશે. એકરા આવડવા જોઈએ. 0 થી 4 બધાના છેદમાં 4 લખી દીધા, બધાને ટોપી પહેરાવી દીધી, સાદું રૂપ આપી દેવું એટલે સાઈન થીટા વાળી લીટી બની ગઈ. પછી સાઈન થીટાનું રિવર્સ એટલે કોસ થીટાની લીટી. ટેન થીટાની લીટી બનાવવાનું સૂત્ર, સાઈન થીટાના છેદમાં કોસ થીટા. આ બેનો ભાગાકાર 0/1 0. આમાં છેદ ઉડી જાય, 1/છેદમાં વર્ગમૂળ 3. આ બધામાં છેદ ઉડી જાય, 1/1 એટલે 1. આમાં વર્ગમૂળ 3/1 એટલે વર્ગમૂળ 3 ને છેદ 0 આવે એટલે અવ્યાખ્યાયિત. પછી કોટ થીટા આવ્યું એટલે પાછું રિવર્સ. સમજી ગયા? પછી સેક થીટાનું સૂત્ર 1/કોસ થીટા એટલે કોસ થીટાને વ્યસ્ત કરો. 1 નું વ્યસ્ત 1 પોતે, આનું ઊંધું કરે એમ 2 ઉપર વર્ગમૂળ 3 નીચે. આનું વ્યસ્ત કરીએ તો વર્ગમૂળ 2, આ 2 ને 0 નું વ્યસ્ત અવ્યાખ્યાયિત. ને છેલ્લે કોસેક થીટામાં પાછું શું કરવાનું? રિવર્સ. સમજી ગયા બધા? આવડી જાય, દોરાઈ જાય. બરાબર, ખતરો કે ખિલાડી બનવા નહીં જતા. કેટલાક બાળકો ઘરે બેહીને આખું કોષ્ટક મોરે કરે. બરાબર, અત્યારે તમારી ઉંમર નાની છે, વાર લાગશે. ખતરો કે ખિલાડી નહીં બનવાનું. બોર્ડમાં છાનું માનું ગમે તેટલું સારું કોષ્ટક આવડતું હોય બધી કિંમત મોરે દોરી જ કરવાનું. બરાબર, મને આખું કોષ્ટક મોરે, તું કઈ હો પૂછ. ચાલ પૂછ, નહીં તો પૂછ. પૂછ આજે એક એક પૂછ, ચાલ ચાલ જયલા તું પૂછ.
નહીં પૂછવાનો. ચાલો કોઈ તો પૂછો. નૈતિક એક કિંમત પૂછ. એક. ચાલ નૈતિકે પૂછ્યું sec 30. નૈતિક sec 30 ને. ચાલ 2/વર્ગમૂળ ટોન જોઈ લે સાચું કે ખોટું. એ આ જો sec ને આ 30 એ જ છે. હવે પેલો એમ કે સર તમે અહીંયા જોઈને બોલતા છો સ્ક્રીનમાં દેખાય એવું જ વિચાર્યું ને. એટલો વિશ્વાસ નહીં મળે આને જો કેટલો વિશ્વાસ સવાલ નહીં પૂછ્યો. સમજી ગયા. એટલે ભવિષ્યમાં 11-12 સાયન્સ લેવાનું, એમાં મેથ્સ લેવાનું. દાખલા પર દાખલા લોટ્સ ઓફ દાખલા કરે ને તો ઓટોમેટિક મોડે થઈ જાય. સમય માંગે પ્રેક્ટિસ. વધુ પડતી દાખલાની પ્રેક્ટિસ કરવાથી મારી જેમ તમને આ કોષ્ટક મગજમાં છપાઈ જશે. પણ અત્યારે વાર લાગશે 10માની. બરાબર. મેં જ્યારે 10મામાં હતો ત્યારે મેં પણ બોર્ડમાં આ કોષ્ટક દોરેલું પહેલા. પેપર જેવું હાથમાં આવ્યું એટલે દોરી જ નાખ્યું ને લઈ લીધા માર્ક્સ. આમાંથી જે બી સવાલ પૂછાયા સમજી ગયા બધા. ચાલો તો અત્યારે હું તમને 5 મિનિટ આપું છું. પાછું એકવાર આ કોષ્ટક જોઈ લો અને દોરવાની એકવાર ટ્રાય કરો. બરાબર. મેં આ પાનું નહીં ફેરવા, તમારે પ્રમાણિકતાથી નીચે જોઈને દોરવાનું અને દોરાઈ ગયા પછી ચેક કરવાનું. એટલે જોઈ લો, કશે બી ડાઉટ હોય તો મને પૂછી લેજો, હું તમને પાછું સમજાવીશ. અને બીજું આપણી સૂત્રની ઝેરોક્સ છે ને, એ સૂત્રની ઝેરોક્સમાં બધા સ્ટેપ આપેલા છે, આખું કોષ્ટક કેવી રીતના બને. ભવિષ્યમાં ભૂલાઈ જાય તો એ સ્ટેપ પરથી યાદ આવી જશે. ચાલો કરી નાખો 5 મિનિટમાં પ્રેક્ટિસ. ચાલો ચાલો તો દાખલા ચાલુ કરીએ છીએ આપણે. ઉદાહરણ 6. આ ઉદાહરણ 6 છે ને પછી કરું 6, 7 ને 8 ત્રણે ત્રણ પછી મને યાદ કરાવજો. પહેલા હું તમને આ સ્વાધ્યાય કરાવી દેમ 8.2. આખું સ્વાધ્યાય પતે પછી હું તમને ઉદાહરણ કરાવી દેમ. હે ને. ચાલો જોવો. એકદમ દેશી દાખલા, કિંમત શોધવાના દાખલા. તમને આ જે બી દેખાય તેની કોષ્ટકમાં જોઈને બધી કિંમત મૂકવાની ને પછી સાદુરૂપ આપી દેવાનું. બસ આટલું કરવાનું છે. અને આવા દાખલા જો બોર્ડમાં પૂછાય છે, આ જો બેઝિક મેથ્સમાં આ એક દાખલો 2 વાર પૂછાયો છે. એવી રીતના આ દાખલો બી ભવિષ્યમાં પૂછાઈ શકે છે. ચાલો કોષ્ટકમાં જુઓ sin 60 ને જુઓ. વર્ગમૂળ 3/2 આવડે છે ને બધાને જોતા. સાઈન વાળી પહેલી લાઈન ને 60 વાળી લીટીમાં જોવાનું કે સાઈનમાં કેટલા. વર્ગમૂળ 3/2. ચાલો cos 30 વર્ગમૂળ 3/2. sin 30 cos 60. તમે બોલો એ પહેલા હું લખી દેવા. ચાલો છેદ ગુણાકાર વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 3 નીચે 2 દુ 4. અહીંયા બી 1 એકા 1 ને નીચે 2 દુ 4. છેદ સરખા છે એટલે છેદમાં 4. ઉપર 3 વત્તા 1 4. 4 એકા 4 નો 1. પતી ગયો. આવડે ને. એકદમ સહેલું લાગ્યું. વિભૂતિ જોયું તું એ ઘરે ગઈને આજે ઘરે ગઈને પ્રેક્ટિસ કરી લેજો આ કોષ્ટક દોરવાની, કેમ કે આવતીકાલે એના દાખલા આવવાના છે. હા આવી રીતના 2 માર્કનો દાખલો આવતીકાલે આવશે. સાંભળી લીધું ને બધાએ. આવતીકાલના પેપરમાં બી પહેલા તમારે પુરવણીમાં જેવી અહીંયા સપ્લિમેન્ટ આપે એટલે કોષ્ટક દોરી કાઢજો. સમજી ગયા ને. ઘરે ગઈને બી 2 વાર પ્રેક્ટિસ કરી લેજો કોષ્ટક દોરવાની. ચાલ જયેશ. કિંમત 1045 1. અહીંયા વર્ગ છે એટલે 1 નો વર્ગ. cos 30 બોલો વર્ગમૂળ 3/2 આખાનો વર્ગ. ચાલો sin 60 1/2 ખોટું. વર્ગમૂળ 3/2 આખાનો વર્ગ. ચાલો હવે સાદુ રૂપમાં ધ્યાન આપજો. અંશકુમાર સાદુ રૂપમાં જોજે, બરાબર ધ્યાનથી જો, અહીંયા જ ખબર પડી જાય. જોવો આ બેવને જોવો. ઉડી જાય. બેવ હરખા છે. રિયા ધ્યાન આપ. આ બેવ હરખા છે, એકને પ્લસ બીજાને માઇનસ એટલે ઉડી જાય. કોઈ સાદુરૂપ નહીં આપવાનું, કેમ કે ખબર જ છે જે હોય તે સાદુરૂપ બી હરખું જ આવે. પહેલેથી જ હરખું દેખાય તો ઉડાડી દીધું. ચાલો 1 નો વર્ગ એટલે 2 કૌંસમાં 1 નો વર્ગ થયો 1 ને 2 એકા 2. પતી ગયો દાખલો. જો ને આ કેવા દાખલા, કેટલા ઈઝી. આ દાખલો બહુ ફેમસ દાખલો છે. બોર્ડની પરીક્ષાને આ દાખલા સાથે બહુ લગાવ છે. ખાસ કરીને બેઝિક મેથ્સ. બેઝિક મેથ્સમાં દાખલો 2 વાર પૂછાયો એવું તમને દેખાતું હશે, પણ ના, એ દાખલો જુઓ ત્રીજી વાર બી પૂછાઈ લો. રકમમાં ટ્વિસ્ટ કરેલું છે. જો તમે આગળની રકમ અહીંયા cos 30 sin 60 છે, જ્યારે આમાં શું હતું cos 1 મિનિટ અહીંયા માઇનસ ને તા પ્લસ ઉભા રહેજો. હા માઇનસ પ્લસ ચિહ્ન બદલી કર્યા છતાં બી જવાબ એ જ આવશે, કેમ કે બેવના ચિહ્ન બદલ્યા એટલે બે ઉડવાના જ છે. જવાબમાં 2. સમજ પડી. એ જ દાખલો જો પાછો. બસ અહીંયા tan 45 ની જગ્યાએ cot 45 કરી દીધું રકમમાં, ને cot 45 બી 1 થાય એટલે આનો જવાબ બી 2 જ આવશે. ચાલો ત્રીજો દાખલો. કયો દાખલો આવ્યા સ્વાધ્યાયમાં? ત્રીજો. ચાલુ કરીએ. કોષ્ટકમાં જોવા માંડો, કિંમત મૂકવા માંડો. cos 45 1/2 વર્ગમૂળ 2. ચાલો હવે ઇન્ડિવિજ્યુઅલ પૂછું.
હવે આયુષી sec 30 ની આવડે જોતા જાવ, નમૂના નીકળી જાવે. ચાલો અંશ sec 30 2 ના છેદમાં વર્ગમૂળ 3. જયેશ cosec 30 બરાબર છે, વેરી ગુડ જયેશ. ચાલો સાદુરૂપ, સાદુરૂપમાં બરાબર ધ્યાન આપજો. જો જયેશ મને ખબર છે હવે તારું પટી ગયું, પણ આ કિંમત મૂકીને અડધો માર્ક તું લઈ લેજે, આ તને કહી દીધું. હવે તું છોડ દે અહીંયાથી. ચાલો ધ્યાન આપજો બધા. સૌથી પહેલા છેદમાં ક્રોસ ગુણાકાર કરીએ. ઉપર જેમ છે તેમ બેઠું. રિયા ધ્યાન આપજે. છેદમાં 2 વત્તા ક્રોસ ગુણાકાર બોલજો ભાઈ. 2 વર્ગમૂળ 3 આખાના છેદમાં વર્ગમૂળ 3 નૈતિક યાદ છે ને. અંશનો છેદ છેદમાં, છેદનો છેદ અંશમાં. અંશનો છેદ વર્ગમૂળ 2 નીચે આવે, છેદનો છેદ વર્ગમૂળ 3 ઉપર જાય. વર્ગમૂળ 3 ને ઉપર એક હાથે ગુનો એટલે 1 ગુણ્યા વર્ગમૂળ 3 કરીએ તો વર્ગમૂળ 3 ના વર્ગમૂળ 2 નીચે આવે એટલે વર્ગમૂળ 2 લખીને પછી કાઉન્સમાં આને લખવાનું 2 વત્તા 2 વર્ગમૂળ 3. હવે હજી આ દાખલો પૈતો નથી, આનું હજી સાદુરૂપ આપવું પડશે. હવે જરાક મારી વાત તમારે હરખી રીતના સાંભળી લેવી પડશે કે આ ચેપ્ટરમાં અને આના પછીનું ચેપ્ટર 8મું ને 9મું આ બે ચેપ્ટરના કોઈ બી દાખલામાં, આ સાદુરૂપના દાખલા, કયા દાખલા? સાદુરૂપના. કોઈ બી દાખલામાં છેદ અસમય નહીં રાખતા, છેદને સમય બનાવવો પડે તો જ તમને એના પૂરા માર્ક્સ મળશે. યાદ રહેશે. અત્યારે આ છેદ અસમય છે એટલે આનું સાદુરૂપ આપવાનું, છેદનું સમયીકરણ કરવાનું. શું કરવાનું? છેદનું સમયીકરણ. હવે એ છેદનું સમયીકરણ કરવા માટે પહેલા કરવાનું હું તે સમજજો. યાદ રાખજો આ બે ચેપ્ટરમાં. જય તારી વાત નથી કરતો હું, પણ બાકીના વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા ખાસ કે છેદ અસમય હશે તો તમને પૂરા માર્ક્સ નહીં મળશે. કાવ્યા ચાલો હવે અહીંયા સૌથી પહેલા તો આ કાઉન્સમાંથી આ બે કોમન કરીશું. જે કોમન નીકળે પહેલા કોમન કરવાનું. તો આ વર્ગમૂળ 3 નીચેથી 2 કોમન નીકળ્યો, વર્ગમૂળ 2 બેઠા. અહીંયા 2 કોમન કર્યા પછી હું વધ્યું તે બોલો. આમાં 1 વધ્યો ને આમાં વધ્યો વર્ગમૂળ 3. હવે આ વર્ગમૂળ 2 ને અંદર ગુણીકારો એટલે ઉપર વર્ગમૂળ 3 બેઠો, ઉપર આપણે કઈ લેવા દેવા નથી, જે સાદુરૂપ છે તે નીચે. આ 2 બેઠો, વર્ગમૂળ 2 ને જો હું પહેલા આની હાથે ગુણું છું વર્ગમૂળ 3 હાથે એટલે 2 ટાલી 6 એટલે વર્ગમૂળ 6. પછી આ વત્તા વર્ગમૂળ 2 ને એક હાથે ગુણ્યા તો વર્ગમૂળ 2. એટલે હવે આ કાઉન્સના બેઉ પદ વર્ગમૂળ વાળા બની ગયા. હવે કાઉન્સની બહાર વર્ગમૂળ વાળું કોઈ પદ નથી એટલે જે સમયીકરણ કરવાનું છે આનું સમયીકરણ જે તમે 9માં શીખેલા. સમયીકરણ કરવા માટે ગુણવું ભાગવું પડે. પહેલા ચેપ્ટરમાં બી મેં તમને એકવાર પાછું શીખવાડેલું. વર્ગમૂળ 3 છેદમાં 2 કાઉન્સમાં વર્ગમૂળ 6 વત્તા વર્ગમૂળ 2. સમયીકરણ કરવા માટે બોલી શકશો કેટલા વડે ગુણવા ભાગવાનું? વર્ગમૂળ 6 ઓછા વર્ગમૂળ 2 વડે ગુણવાનું ને વર્ગમૂળ 6 ઓછા વર્ગમૂળ 2 વડે ભાગવાનું. 9મા ધોરણમાં તમે આવું કરતા. નીચે જે ચિહ્ન હોય ને બેઉ પદની વચ્ચે તે બદલી નાખવાનું ને ગુણી ભાગી નાખવાનું. બરાબર છે. ચાલો આ બે વર્ગમૂળ 3 બેઠો, આ બેનો ગુણાકાર એ ગુણાકારમાં, આ બેનો ગુણાકારમાં અને બેઠું લખી કાઢો કાઉન્સમાં વર્ગમૂળ 6 માઇનસ વર્ગમૂળ 2 છેદમાં 2 ને બેઠો લખો ને હવે આ બેનો ગુણાકારમાં સૂત્ર લાગે a વત્તા b, a ઓછા b. સૂત્ર શું છે? a વર્ગ ઓછા b વર્ગ. a વર્ગ એટલે કે આ વર્ગમૂળ 6 નો વર્ગ ઓછા b વર્ગ એટલે આ વર્ગમૂળ 2 નો વર્ગ. ઉપર કઈ નહીં કરો, એને બેઠું રહેવા દો. વર્ગમૂળ 3 કાઉન્સમાં એક કામ કરો, ચાલો ઉપર કાઉન્સ ખોલી જ કરીએ. 6 ટાલી 18 એટલે વર્ગમૂળ 18 ને આ 3 દુ 6 એટલે વર્ગમૂળ 6. ઓકે. છેદમાં 2 કાઉન્સમાં વર્ગમૂળ 6 નો વર્ગ વર્ગમૂળ 2 નો વર્ગ 2. 18 નું વર્ગમૂળ કોઈ કરી શકશે? 9 દુ 18, 9 દુ 18 માં 9 નું વર્ગમૂળ 3 ને વર્ગમૂળમાં વધ્યા 2. આ વર્ગમૂળ 6 નહીં નીકળે, જરાક બી વર્ગમૂળ નહીં નીકળે. 6 માંથી 2 જાય તો ને 4 દુ આ છે જવાબ. સમજ પડી બધાને? છેદનું સમયીકરણ કર્યા પછી તમારી ચોપડીમાં જવાબ આપેલો છે અને એ જ વસ્તુ બોર્ડમાં યાદ રાખજો. બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ બેઉમાં. ચાલો આગળ વધીએ. તમને સાદુરૂપ સમજ પડી? અહીંયા તમે એક વસ્તુ તમે જોઈ, આ વર્ગમૂળ 2 ને મેં અંદર ગુણ્યા ને તો પહેલા મેં આ વર્ગમૂળ 3 હાથે જે ગુણાકાર કર્યો વર્ગમૂળ 6 તે પહેલા લખ્યો ને પછી વર્ગમૂળ 2 પછી લખ્યા. એટલે એક વસ્તુ છે સમયીકરણમાં યાદ એટલું રાખવાનું કે મોટી સંખ્યા પહેલા રાખવાની. વર્ગમૂળ 6 અને વર્ગમૂળ 2 માં મોટા છે વર્ગમૂળ 6 એટલે મેં એક સ્ટેપ બચાવી લીધું, આખું એક સ્ટેપ.
કાઉન્સ બી ખોલી વર્ગમૂળ 2 ને કાઉન્સની અંદર ગુણી હો કર્યા ને મોટી સંખ્યાને આગળ હો લઈ લીધી. કેમ કે જો તમે મોટી સંખ્યાને આગળ નહીં લાવો, માની લો કે તમે અહીંયા વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 6 લખતે ને, તો અહીંયા છેલ્લે જવાબમાં નીચે માઇનસ આવી જાય. સમય જા, અને માઇનસ ને આવવા જ નહીં દીધા મેં પહેલેથી. સાદુ રૂપમાં પહેલા જ મોટી સંખ્યા ગોઠવી દઈએ તો આ બાદબાકીમાં મોટામાંથી નાના બાદ થાય, એટલે છેદમાં માઇનસ આવે જ નહીં. અને આવું યાદ રાખવાનો જરૂરી સ્ટેપ છે. માની લો કે આવી ગયા તો એ માઇનસને ઉપર મોકલી દેવાનું. એકવાર કરી બતાવજો એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે. કે માની લેવો કે અહીંયા તે વર્ગમૂળ 3 છેદમાં વર્ગમૂળ 2. હવે મેં અહીંયા વર્ગમૂળ 2 ને અંદર ગુણતે તો વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 6 અને ગુણવા ભાગવાનું તો વર્ગમૂળ 2 ઓછા વર્ગમૂળ 6 વડે. આ 3 દુ 6, 3 છંગ 18, નીચે વર્ગમૂળ 2 બેઠા, સૂત્ર a વત્તા b a ઓછા b, a વર્ગ ઓછા b વર્ગ, એટલે વર્ગમૂળ 2 નો વર્ગ 2, વર્ગમૂળ 6 નો વર્ગ 6. આ 18 નું વર્ગમૂળ આપણે અહીંયા કાઢલું તેમ 9 દુ 18 એટલે 3 વર્ગમૂળ 2 ને નીચે હવે જોજો, અલા હા આ વર્ગમૂળ નથી, છેકી કાઢો એને. એટલે 2 માંથી 6 જાય તો -4 ને 4 દુ 8 ના -8. હવે આ માઇનસ નું ચિહ્ન ઉપર લઈ જવાનું તો આગળ પાછળ. આ -3 વર્ગમૂળ 2 ને માઇનસ નું ચિહ્ન આપીએ તો એ થઈ જાય +3 વર્ગમૂળ 2 ને આ પ્લસ વર્ગમૂળ 6 ને આ માઇનસ આપીએ તો માઇનસ વર્ગમૂળ 6. એટલે આ રીતના થશે. છેદમાં માઇનસ આવે તો છેદને પછી ઉપર મોકલી દેવાનો ને ઉપર બેવની નિશાની બદલી કરવાની. જે માઇનસ હોય તે પ્લસ, જે પ્લસ હોય તે માઇનસ. પણ એવું થતા રોકવું હોય તો પહેલેથી છેદમાં મોટી સંખ્યાને પહેલા લઈ આવવાનું. હવે તમારા પર છે, તમને જેમ યોગ્ય લાગે જેમ ફાવે તેમ. આપણને આ જવાબ જોઈએ. શું જોઈએ ભાવસાર? ચાલો નેક્સ્ટ ચોથો દાખલો. દક્ષેશ કિંમત બોલવા માંડો. sin 30 1 ના છેદમાં 2, tan 45 1, cosec 60 2 ના છેદમાં વર્ગમૂળ 3, sec 30 2 ના છેદમાં વર્ગમૂળ 3, cos 60 1 ના છેદમાં 2, cot 45 1. ઓકે, કઈક ભૂલ હોય તો કહેજે હે ભાઈ. માનસ છું, માનસ ભગવાન નથી, મારી ભૂલ પડે બરાબર. એટલું બધું બી અંધશ્રદ્ધા નહીં રાખતો મારામાં કે રિંકેશ સરની કોઈ દિવસ ભૂલ નહીં પડે. ના ભાઈ, મારી બહુ ભૂલ પડે. મારું કામ છે રસ્તો બતાવવાનું, ચાલવાનું કામ તમારું છે. એટલે હું ભૂલ કરું તે ચાલે, તમે ભૂલ કરે તે નહીં ચાલે. તમારે પરીક્ષા આપવાની છે, મારે આપવાની છે પરીક્ષા શરમ વગરના. ચાલ ભાઈ, તારું કામ પૈતું, જયેશ નું કામ પૈતું. ચાલો આપણે બાકીના વિદ્યાર્થીઓ ધ્યાન આપજો. સાદું રૂપ શું કરવો? જો આખો છેદનો લસાથી શરૂઆત કરી શકાય, પણ એક એક કામ કરો જરાક ઇઝીમાં. આ બે નું પહેલા સાદું રૂપ આપી દઉં ક્રોસ ગુણાકારમાં. 2 એકા 2 ને એમાં 1 ઉમેરી દેમ, ખ્યાલ આવે ને? 2 એકા 2 ને 1 3, એટલે આ બે નો સરવાળો થાય 3 ના છેદમાં 2 અને બેઠું. તમને સમજ પડી ગઈ? આ બે નો સરવાળો આ કેવી રીતના લખ્યો સમજ પડી ગઈ ને? આ 2 એકા 2 એટલે અહીંયા 2 ને એમાં 1 ઉમેરીએ તો આ 3 ને નીચે 2 ને બેઠો. ચલો હવે આમાં બી 2 ના છેદમાં વર્ગમૂળ 3 બેઠા. ચલો આ સરવાળો પાછો 2 એકા 2 માં 1 ઉમેરો એટલે 3 ના છેદમાં 2. ક્લિયર? ચલો હવે ક્રોસ ગુણાકાર. ક્રોસ ગુણાકાર 3 વર્ગમૂળ 3 માઇનસ 2 દુ 4, છેદમાં છેદનો ગુણાકાર 2 વર્ગમૂળ 3, આખાના છેદમાં પાછો ક્રોસ ગુણાકાર 2 દુ ને વત્તા 3 વર્ગમૂળ 3, છેદમાં 2 વર્ગમૂળ 3. છેદ સરખો હોય તો ઉડાડી દેવાનો, તો ઉડાડીએ. ઉપર છે 3 વર્ગમૂળ 3 ઓછા 4 ને હવે નીચે કઈ હકો કોણ મોટું આ બેમાં? 4 મોટા કે 3 વર્ગમૂળ 3? અમુક વાર તો પાછો આ વિચારવામાં બી લોચો પડી જાય. નહીં ખ્યાલ આવે તો કઈ નહીં, તમારે તમારી રીધમમાં દાખલો કર્યા કરવાનો. પણ અહીંયા 3 વર્ગમૂળ 3 મોટા છે. કેમ ખબર? મને કઈ રીતના ખબર પડી ખબર? જો આ બેવનો વર્ગ કેટલો થાય એ કેવો મને. 4 નો વર્ગ કેટલો થાય? હવે 3 વર્ગમૂળ 3 નો વર્ગ 27 હે ને? 3 નો વર્ગ 9, 9 × 27. જેનો વર્ગ મોટો થયો હોય તે પોતે મોટું કહેવાય. 3 વર્ગમૂળ 3 નો વર્ગ 4 ના વર્ગથી મોટો થયો ને, એટલે 3 વર્ગમૂળ 3 મોટા કહેવાય. ને મોટાને આગળ લખી દીધા. હવે સમયકરણની પ્રોસેસ. આને પાછું એકવાર બેઠું લખી દો. 3 વર્ગમૂળ 3 ઓછા 4 છેદમાં 3 વર્ગમૂળ 3 વત્તા 4. સમયકરણ કરવા માટે બોલો કેટલા વડે ગુણવા ભાગવાનું? 3 વર્ગમૂળ 3 ઓછા 4 વડે ગુણવાનું ને ભાગવાનું. ચાલો ભાઈ, ઉપર તો હરખું જ થઈ ગયું એટલે આખાનો વર્ગ
ત્રણ વર્ગમૂળ ત્રણ ઓછા ચાર આખાનો વર્ગ ને નીચે સૂત્ર એ વત્તા બી એ ઓછા બી એ વર્ગ ઓછા બી વર્ગ એ વર્ગ એટલે ત્રણ વર્ગમૂળ ત્રણ નો વર્ગ ઓછા બી વર્ગ એટલે ચાર નો વર્ગ ઉપર વર્ગનું વિસ્તરણ એ ઓછા બી આખાના વર્ગનું વિસ્તરણનું સૂત્ર એ વર્ગ ઓછા 2ab વત્તા બી વર્ગ એ વર્ગ ત્રણ વર્ગમૂળ ત્રણ નો વર્ગ ઓછા 2ab એ ત્રણ વર્ગમૂળ ત્રણ બી છે ચાર વત્તા બી વર્ગ ચાર નો વર્ગ છેદમાં હર્ષ સાદુરૂપ ત્રણ વર્ગમૂળ ત્રણ નો વર્ગ 27 ચાર નો વર્ગ 16 ત્રણ વર્ગમૂળ ત્રણ નો વર્ગ 27 ઓછા જોજો ગુણાકાર ત્રણ દુ 6 ને આ 6 ચોક 24 ને રહી ગયા વર્ગમૂળ ત્રણ ચાર નો વર્ગ 16 નીચે બાદબાકી 11 હવે સાદુરૂપમાં 27 માં 16 ઉમેરો 43 ને આ બેઠું -24 વર્ગમૂળ ત્રણ હવે અહીંયા કોઈ બાદબાકી નહીં કરી નાખતા 43 ઓછા 24 પૈટો દાખલો આવી ગયો જવાબ ફરી સમજ તમે જોયું પહેલા બે દાખલા કેટલા એકદમ ફટાફટ પતી ગયા ને અચાનક આ દાખલો કાઠી ક્યાં પહોંચી ગયા ત્રીજો ને ચોથો જો ને આ બે દાખલા વિભૂતિ કાઠી ક્યાં પહોંચી ગયા આપણે હું સમજતા હતા ને હું નીકળ્યા કઈ નહીં ભાઈ જેટલું જે થયું તમારાથી તેટલું કરો પણ કરો હાવ છોડી દેવા એવા દાખલા નથી કિંમત તો મુકાય ને એક બે સ્ટેપનું સાદુરૂપ જે થયું તે કરો જેની જેટલી કેપેસિટી તમે હોશિયાર છો તો આખું આવડવું જોઈએ બેઝિક મેથ્સમાં આ બે દાખલા આવવાના ચાન્સ ઓછા કેમ કે લેવલ જરાક ઉપરનું છે આગળ વધીએ ચાલો આ દાખલો આવી શકે હે સ્ટાન્ડર્ડમાં બી ને બેઝિકમાં બી ઈઝી દાખલો ચાલ કિંમત બોલો માન ચાલ દક્ષેશ cos 60 બરાબર છે 1/2 આખાનો વર્ગ sec 30 બોલો ચાલો તમને મોકો આપ્યો 2/3 વર્ગમૂળ ત્રણ આખાનો વર્ગ tan 45 જો તો આવર હે 1 વર્ગ sin 30 1/2 આખાનો વર્ગ cos 30 વર્ગમૂળ 3/2 આખાનો વર્ગ ચાલો સાદુરૂપ 5 બેઠો 1 વર્ગ 1 2 વર્ગ 4 4 ને બેઠા બોલતા જાઓ 2 વર્ગ ને નીચે વર્ગમૂળ 3 વર્ગ 3 ઓછા 1 વર્ગ 1 1 વર્ગ 1 ને 2 વર્ગ 4 વર્ગમૂળ 3 વર્ગ 3 ને 2 વર્ગ 4 ચાલો કાઉન્સ ખોલો ગુણાકાર બોલો 5 એકા 5 ને છેદમાં 4 4 ચોક 16 છેદમાં 3 ઓછા 1 છેદમાં છેદ સરખા છે જોવામાં એટલે છેદમાં 4 3 ને 1 આ 4 4 ઉડાડ દેવ એટલે અહીંયા રહ્યો 1 છેદમાં 1 આવી ગયો એટલે છેદ ગયો આખાનો છેદ હવે ગયો છેદમાં 1 છે એટલે હવે આ વધ્યું તેનું સાદુરૂપ પહેલા આ બેનું પટાઈ દઉં ક્રોસ ગુણાકાર 45 15 ને 16 ચોક 64 છેદમાં ગુણાકાર 4 ટાલી 12 ઓછા 1 ને બેઠા રવા દેવું સરવાળો 15 ને 64 5 ને 4 9 6 ને 1 7 79 ના છેદમાં 12 ઓછા 1 પાછો ક્રોસ ગુણાકાર 12 એકા 12 આખાના છેદમાં 12 બાદ બાકી 67 ના છેદમાં 12 પટી ગયો દાખલો આ દાખલામાં સમયકરણ વાળી મહેનત નહીં હતી થોડુંક સાદુરૂપની મહેનત હતી અપૂર્ણાંકનું સાદુરૂપ એટલે આ દાખલો બેઝિક સ્ટાન્ડર્ડ બેઉ માટે કામનો સ્ટાન્ડર્ડમાં એકવાર પૂછાયો બી છે સમજી ગયા આવડી જશે રિયા આગળ વધીએ આપને ચાલો હવે આવે છે ઓબ્જેક્ટિવ તમારી ચોપડીમાં જેમ તેમ કરીને કોઈ ચેપ્ટર એવું નહીં કર્યું કે જેમાં પહેલી વાર ઓબ્જેક્ટિવ છે બરાબર ચાલો સાચો વિકલ્પ પસંદ કરો તેની યથાર્થતા ચકાસો ચાલો તો ચાલુ કરીએ આનો જવાબ આ ચારમાંથી કયો તો કિંમત મૂકી દઉં સાદુરૂપ આપી દઉં એટલે જવાબ મળી જશે ચાલો 2 tan 30 ના છેદમાં 1 + tan સ્ક્વેર 30 ચાલો કિંમત હિમાંશુ tan 30 1/2 વર્ગમૂળ 3 રુનાલી પાછું tan 30 1/2 વર્ગમૂળ 3 નો વર્ગ સાદુરૂપ આપ્યા કરો ચાલો જોજો 2 એકા 2 છેદમાં વર્ગમૂળ 3 1 વત્તા 1 વર્ગ 1 વર્ગમૂળ 3 વર્ગ 3 ઓકે હવે અહીંયા ક્રોસ ગુણાકાર કરો તો ઉપર અત્યારે બેઠું રહેવા દેવું 2/2 વર્ગમૂળ 3 3 એકા 3 માં 1 ઉમેરી દઈએ 4/3 ચાલો ભાઈ અંશનો છેદ છેદનો છેદનું સેટિંગ વર્ગમૂળ 3 નીચે ના નીચેનો 3 ઉપર 3 દુ 6
ને છેદમાં વર્ગમૂળ ટોન નીચે લાવીએ તો 4 વર્ગમૂળ ટોન. ચાલો અહીંયા ભાગ ચાલવાનો, બોલો. 2 × 6 2 × 4 એટલે આ કેટલું આવ્યું? 3/2 વર્ગમૂળ ટોન. હવે આ 3/2 વર્ગમૂળ ટોન કોષ્ટકમાં નથી. તમારે આ 4 માંથી કયો જવાબ, આ 4 માંથી કોનો જવાબ 3/2 વર્ગમૂળમાં ટોન આવે તે કહેવાનો. કોષ્ટકમાં જો sin 60 કેટલા દેખાયા? વર્ગમૂળ ટોનના છેદમાં 2 દેખાયા ને. cos 60 જોઉં 1/2. tan 60 જોઉં, હા. sin 30 જોઉં, આવ્યો એક બી નો જવાબ 3/2 વર્ગમૂળ ટોન ના. એટલે હજી આનું સાદુરૂપ ને મેં કીધેલું એમ છેદનું સમયીકરણ કરવું જ પડે. વર્ગમૂળ ટોનનું સમયીકરણ કેવી રીતના થાય? સિમ્પલ. વર્ગમૂળ ટોનનું સમયીકરણ કરવા માટે એને એના જ વડે ગુણી ભાગી નાખો. વર્ગમૂળ ટોનને વર્ગમૂળ ટોન વડે જ ગુણી ભાગી નાખો. ઉપર ટોન વર્ગમૂળ ટોન, નીચે 2 ને બેઠો વર્ગમૂળ ટોન ગુણ્યા વર્ગમૂળ ટોન 3. આ 3 3 ઉડી ગયા, આવી ગયો જવાબ વર્ગમૂળ ટોનના છેદમાં 2. કયો જવાબ આવ્યો? એ. વર્ગમૂળ ટોનના છેદમાં 2 એટલે sin 60 આવ્યું. સમજ પડી? બેઠો 1 માર્ક લેજો, કેમ કે બેઝિક સ્ટાન્ડર્ડ બેવ માટે કામનું. બેવ માટે આ 4 ઓબ્જેક્ટિવ કામના. મોસ્ટ આઈએમપી, 4 ઓબ્જેક્ટિવ. ઓકે, ચાલો. બીજી એક વસ્તુ કે અહીંયા આ જે સાદુરૂપ છે ને તે અહીંયાથી બીજી બે એક રીતે અપાય. બીજી રીતે કેવી રીતના અપાય જોજો. આ ઉપર આ 3 ના અવયવ પાડો. તમે કહો 3 × 3 એવા નહીં. 3 ના અવયવ વર્ગમૂળ ટોન ગુણ્યા વર્ગમૂળ ટોન. 3 ના અવયવ વર્ગમૂળ ટોન ગુણ્યા વર્ગમૂળ ટોન ને છેદમાં જે છે તે બેઠું ઉડાડ દેવાને, આવી ગયો જવાબ વર્ગમૂળ ટોનના છેદમાં 2. સમજ પડી બધાને? કોઈને કઈ તકલીફ? જે તમને ફાવે તે કરવાનું, જવાબ લાવવાનો. હું લાવવાનો હેમાંશુ? નેક્સ્ટ. ચાલો ભાઈ, કિંમત મૂકવા માંડો. 1 - tan² 45 degree upon 1 + tan² 45 degree. What is the value of 1 tan 45 degree? The value is 1. Square of 1 upon 1 plus, and this value is 1. So this is square of 1. 1 minus, what is the square of 1? It is 1 upon 1 plus. Again, what is the square of 1? It is also 1. 1 minus 1 will be 0 upon 1 plus 1 will be 2. 0 by 2, 0. Option D. ખ્યાલ આવ્યો? નહીં સમજ પડે? આટલું ઈઝી તો ઇંગ્લિશમાં બોલો. આટલું ઇંગ્લિશ તો તમને આવડે? આવડે ને? જા જુઠ્ઠો. ચાલો ભાઈ, બેવના જવાબ આવી ગયા છે. આગળ વધીએ ભાઈ, શાંતિ રાખ. ચાલો ત્રીજો દાખલો, ધ્યાન આપજો બધા. બોર્ડમાં પૂછાયેલો છે. જ્યારે a બરાબર કેટલા ત્યારે sin 2a બરાબર 2 sin a સત્ય હોય. જોવો તમે આમાં sin 2a બરાબર 2 sin a, આ બગડો છે ને તેને અહીંયાથી કાઢીને આગળ લઈ લીધો. આ વસ્તુ દર વખતે સાચી નહીં પડે કે તમે આ બગડો ત્યાંથી અહીંયા આગળ લઈ આવો, એવું એવું કોઈ દિવસ થાય નહીં. કોઈક વાર સાચું પડી જાય તો એની ખૂણાની કઈ કિંમત માટે આ સાચું? તો આનો એક જ રસ્તો છે, ઓપ્શન ચેક કરવા માંડો. 0 ને તમે આ એની જગ્યાએ મૂકો, જો બેવ બાજુ હરખા જવાબ આવે તો 0 સાચો જવાબ. 0 મૂકવાથી ડાબા જવાબ હરખી નહીં આવી તો તમારે 30 ને ચેક કરવાનું. 30 માં નહીં આવ્યું તો 45 ને, પછી 60 ને. 4 માંથી કોઈ એકમાં ડાબા જબા હરખી થશે. ચલો પહેલા કયું ચેક કરવું છે જયેશ તારે? તારી શું ઈચ્છા છે? આ 4 માંથી, કેમ કે આપણને ખબર નથી કયું સાચું હશે. તારે 0 ની ઈચ્છા છે. સારું, ચાલ પહેલા આપણે 0 ચેક કરીએ. ઓપ્શન ચેક મેથડ, બરાબર. તો a બરાબર 0 લેતા લીધું ખાલી. હવે LHS શું છે? LHS નીલ. LHS માં શું છે તે બોલ. આ LHS sin 2a, એમાં જ્યાં a છે ત્યાં 0 મૂક, એટલે 2 × 0, આ ગુણાકાર કર, 2 × 0 0. કોષ્ટકમાં જો sin 0 ની કિંમત જોઈ, કોષ્ટકમાં કેટલી છે sin 0? 0. હવે RHS રિયા, RHS બોલ.
ટુ સાઈન એની કિંમત શું છે તેજલ? એ સાઈન 0 0 ને 0 ગુણ્યા 2 0 આવી ગયું. ઓપ્શન એ સાચો જવાબ છે. વેરી ગુડ જયેશ, પહેલી જ વારમાં તું એ ઊંઘી લીધું. હા માની લેવો કે ઓપ્શન આ તો હું પહેલો ઓપ્શન એટલે પહેલા ચેક કર્યું, પણ 0 ઓપ્શન સી માં હતે ને ઓપ્શન એ માં માની લો કે પહેલા 30 હતે તો તમે 30 ને ચેક કરતે. મારા હિસાબે લાઈન ટુ લાઈન ચેક કરવાનું થિંકિંગ હોય તો 30 મૂકીને એકવાર જોઈએ, એકવાર ખાલી ચેક કરીએ. અહીંયા 30 મૂકો ને, અહીંયા 30 મૂકો, 30 ગુણ્યા 2 30 દુ 60 એટલે LHS થવાની sin 60 કોષ્ટક કોષ્ટક વર્ગમૂળ 3 ના છેદમાં 2. અહીંયા 30 મૂકો એની જગ્યાએ એટલે RHS થશે 2 sin 30 એટલે 2 ઇન્ટુ sin 30 કોષ્ટક 2 2 ઉડી ગયો એટલે આનો જવાબ 1. જોઈ લેવા બેવના જવાબ અલગ આવ્યા એટલે 30 એ સાચો જવાબ નથી. એ રીતના 45 ને 60 બી તમે ઘરે જઈને ટ્રાય કરજો, એમાં બી નહીં મેર પડે, ખાલી 0 જ સાચો જવાબ છે. ચાલો નેક્સ્ટ. ભાઈ આ પહેલો દાખલો કર્યો ને, આ પહેલો સેમ એવો જ જોવો, ખાલી નીચે માઇનસ આપેલું છે. ચાલો તો બી ફટાફટ આપણે કરી નાખીએ. 2 10 30 ના છેદમાં 1 માઇનસ 10 સ્ક્વેર 30. ચાલ નીલ કિંમત બોલવા માંડ. 10 30 1 માઇનસ 10 સ્ક્વેર 30. ચાલો સાદું રૂપ, આ ગુણાકાર થશે 2 એકા 2 એટલે 2 ના છેદમાં વર્ગમૂળ 3. 1 ઓછા અહીંયા વર્ગ કરીએ તો 1 ના છેદમાં 3. ઉપર 2 ના છેદમાં વર્ગમૂળ 3 બેઠા, નીચે 3 એકા 3 ને એમાંથી 1 ને બાદ કરીએ તો 3 માંથી 1 જાય તો 2. અંશનો છેદ છેદમાં, છેદનો છેદ અંશમાં. એક મિનિટ આ 2 ને ઉડાડ દેવું, અંશ બેવના સરખા, અંશને ઉડાડી દીધો. આ 3 ઉપર આવશે એટલે 3 ને નીચે રહી ગયું આ વર્ગમૂળ 3. હવે છેદનું સમયકરણ કરવા માટે વર્ગમૂળ 3 વડે ગુણી ભાગી નાખો, અથવા ઉપર 3 ના અવયવ પાડી દેવું. અવયવ વાળું મસ્ત છે, 3 ના અવયવ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 છેદમાં વર્ગમૂળ 3. જવાબ આવ્યો વર્ગમૂળ 3. અને આ ચાર માંથી કોના જવાબમાં વર્ગમૂળ 3 આવી શકે? cos 60 1/2, sin 60 √3/2, tan 60 વર્ગમૂળ 3, sin 30 1/2. કયો જવાબ આવ્યો? ઓપ્શન સી. સમજ પડી જશે બધાને? કોઈને કઈ તકલીફ? હા. ઓહો, રિસેસ જોઈએ છે. સારું ચાલો લઈ લો રિસેસ. આગળ વધીએ. સ્વાધ્યાયમાં પ્રશ્ન 2 સુધી પૂરું. પ્રશ્ન 3 માં ધ્યાન આપજો. પ્રશ્ન 3 મોસ્ટ આઈએમપી છે, બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે એવો છે. બરાબર ધ્યાન આપીને સમજી લેજો. જો tan a પ્લસ બી બરાબર વર્ગમૂળ 3 અને tan a માઇનસ બી બરાબર 1 ના છેદમાં વર્ગમૂળ 3, 0 લેસ ધેન a પ્લસ બી લેસ ઓર ઇક્વલ ટુ 90 ડિગ્રી, a ગ્રેટર ધેન બી, તો a અને b શોધો. રકમમાં a અને b શોધવા કીધા છે અને a અને b શોધવા માટે આપણને બે વસ્તુ આપેલી છે. આ બે વસ્તુ આ જે આગળ આપેલું છે તે શરત છે, અને આ શરત આપણા માટે કઈ કામની છે નહીં. શરત પર ધ્યાન નહીં આપો, જે આપ્યું છે તેના પર ધ્યાન આપો. ગણતરી માટે તમને પહેલા આપેલું છે કે અહીં tan a પ્લસ બી બરાબર વર્ગમૂળ 3. ઓકે, ને તમને બીજી એક વસ્તુ અહીંયા આપેલી છે કે tan a માઇનસ બી બરાબર 1 ના છેદમાં વર્ગમૂળ 3. આ બે વસ્તુ તમને આપેલી છે. સાદું રૂપ આપો, a અને b હોટો કે a અને b ની કિંમત કેટલી હશે. વાતને સમજજો. હે તમારે ખૂણા હોધવાના છે. ખૂણા, આ a અને b છે ને તે ખૂણા છે. શું છે? ખૂણા. હવે વિશિષ્ટ ખૂણા તમને યાદ છે? વિશિષ્ટ ખૂણા, વિશિષ્ટ ખૂણા કેટલા આવે? 5. અને યાદ રાખો કયા 5? 0, 30, 45, 60 ને 90. આ 5 ખૂણા છે વિશિષ્ટ ખૂણા. હવે આજે આપણું આખું કોષ્ટક છે ને, કોષ્ટક, એ કોષ્ટકની જે કિંમતો છે તે કિંમતો તમારે યાદ નથી રાખવાની, અને કિંમતો કેવી છે તે થોડુંક તમારે યાદ રાખવાનું છે. કે ભાઈ 1 ના છેદમાં 2, તો હા એ કોષ્ટકમાં કશે છે. કા છે તે ભલે નહીં ખબર હોય, કશે તો છે.
વર્ગમૂળ ટોન છે કશે તો છે આખા કોષ્ટકમાં. 2/વર્ગમૂળ ટોન છે કશે તો છે આખા કોષ્ટકમાં. 1/3 નથી. હવે સમજો. 1/3 નથી મતલબમાં કોષ્ટકમાં હું છે તે કંઈક તમને યાદ હોવું જોઈએ કે ભાઈ કોષ્ટકમાં આવી કઈ કિંમત છે. 1/વર્ગમૂળ 2 તો હા કોષ્ટકમાં છે. વર્ગમૂળ 2 હા કોષ્ટકમાં છે. સમજ્યા? તો અહીંયા વાતને સમજો. હોધવાનું છે ધમા ખૂણા. શું હોધવાનું છે અહીંયા? ખૂણા. આ શું કર્યું તું? અહીંયા આપણે ખૂણા હોધવાના છે. અને તમને આ આપેલું શું છે તે હવે સમજવાની કોશિશ કરો કે તમને આપેલો છે 10 નો જવાબ. અને 10 નો જવાબ છે વર્ગમૂળ ટોન. અને જ્યારે બી આવી રીતના મૂલ્ય આપી દે અને ખૂણા હોધવા કે ત્યારે તમારે કોષ્ટકને રિવર્સમાં એપ્લાય કરવાનું. રિવર્સમાં. કાવ્યા. અને હવે તમારે રિવર્સમાં એટલે જોવાનું છે કે 10 વાળી લીટીમાં વર્ગમૂળ ટોન કયા ખૂણા પર છે? 60 ના ખૂણા પર. એનો મતલબ કે અહીંયા આ જે લખેલું છે ને a+b ત્યાં 60 લખેલા હોવા જોઈએ. 1060 વર્ગમૂળ ટોન થાય. સાચી વાત? વર્ગમૂળ ટોન ક્યારે? 1060. એનો મતલબ કે આ a+b બરાબર 60. આ જે a+b છે ને તે 60 છે 100%. કેમ કે તો જ જવાબમાં વર્ગમૂળ ટોન આવે. અહીંયા કૌંસમાં કારણ કે 1060 નો જવાબ વર્ગમૂળ ટોન આવે. એટલા માટે આપણે કહી શકીએ કે આ a+b બરાબર 60. હવે સેમ આમાં હો બોલો. યસ. 10 ની લીટીમાં 1/√3 30 ના ખૂણા પર આવે એટલે અહીંયા 30 હોવા જોઈએ. a-b બરાબર 30 ડિગ્રી. કેમ જયેશ? કારણ કે 10 30 કેટલા થાય? 1/વર્ગમૂળ ટોન થાય. પાકી સમજ પડી જશે બધાને? બસ તો હવે આમાં કઈ બાકી નથી રહ્યું. આ પહેલું સમીકરણ છે. આ બીજું સમીકરણ છે. હવે આ બે સમીકરણને તમારે ઉકેલવાના છે. અને આ બે સમીકરણને ઉકેલવાનું તમે ત્રીજા ચેપ્ટરમાં શીખેલા છો. આલેખની રીત, આદેશની રીત ને લોપની રીત. તો લોપની રીત કરી નાખીએ આમાં. કેમ કે આ દાખલો લોપની રીત માટે બેસ્ટ સ્યુટેબલ છે. બેઠું આ +b -b ઉડી જશે જો આપણે આ બે સમીકરણનો શું કરી નાખીએ મોહિત? સરવાળો. સમીકરણ 1 અને 2 નો શું કરતા? સરવાળો કરતા. ખાલી મેઇન દાખલાની સ્ટાર્ટિંગ હતી. હવે આ દાખલામાં કઈ રહ્યું નથી. એક મામૂલી દાખલો થઈ ગયો છે. હવે પહેલું સમીકરણ છે a+b બરાબર 60 અને બીજું સમીકરણ a-b બરાબર 30. બેવનો શું કરવાનો છે? સરવાળો. b ઉડી જશે. a+a 2a 60 ને 30 90. 2 ને લઈ જાઓ છેદમાં 90 ના છેદમાં 2 ભાગ ચલાવજો. a બરાબર 45 આવ્યા. હવે a બરાબર 45 તો એની કિંમત કયામાં મૂકીએ? સમીકરણ 1 માં કે 2 માં? કયું સહેલું લાગે છે તમને? બેવ જ સમીકરણ ખૂબ સહેલા છે. કઈમાં હો મૂકો કઈ ફરક નહીં પડે. પણ કેટલાક બાળકો કહેશે કે સર 2 માં મૂકો. પણ સાચી વાત એ છે કે 2 કરતા વધારે સહેલું 1 છે. કેમ કે અહીંયા વચ્ચે વત્તા છે. વચ્ચે વત્તા ઈઝી પડે ઓછા કરતા. તો આ 45 ને 1 માં મૂકીશું. બાકી પછી તમે જેમાં મૂકો તેમાં તમને બાજુ પલટ આવડે એટલે બેવમાં જવાબ આવશે. એની કિંમત સમીકરણ 1 માં મૂકતા મૂકી દેવ અહીંયા 45. 45 વત્તા b બરાબર 60. 45 ને પેલી સાઈડ લઈ જાઓ તો b બરાબર 60 ઓછા 45 કરો બાદબાકી. નહીં ટેક. b બરાબર 15 ડિગ્રી. આવી ગયો જવાબ. કોને નિયમ જ પડ્યા દાખલામાં? પાકી સમજ પડી ગઈ? પૂછાય છે આઈએમપી દાખલો. આવડી જશે જીનલ? ઘરે ગઈને આની મસ્ત પ્રેક્ટિસ કરો. તમારે આ સ્વાધ્યાય સુધી આજે તૈયાર કરી જ દેવાનું છે. નહીં હવે એટલે લઈ લઈએ તો પ્રેક્ટિસ થઈ જાય એમ મજા આવે. હા ને હેલું પડે. કોષ્ટક કોષ્ટક જ તો દોરવાનું હતું. ચાલ જો યાદ રાખજે. યાદ રાખો. ચાલો જોઈ લેજો. જેમ જેમ થીટા વધે તેમ તેમ સાઈન થીટા વધે. એ કેવી રીતના? તો કોષ્ટકમાં જુઓ પહેલી લીટી જુઓ કોષ્ટકમાં સાઈન થીટા વાળી 0 1/2 1/√2 √3/2 ને 1. આ સાઈન થીટાની લીટી તમે જુઓ આમ વધે છે. આ થીટા વધે. થીટા ડાબેથી જમણી તરફ જાય તો થીટા વધે તેમાં જવાબ મોટા થાય. આ 0 1/2 એટલે 0.5 થયા ને મોટા 0 થી. આ 1/√2 છે ને તે 0.6 કે 0.7 ની આજુબાજુ આવે. એક એલસી માં કરવું પડે. કરી બતાવું?
જો કરી બતાવું કેલ્સીમાં. હાર્યું વર્ગમૂળ 2 એટલે 1.41. જો આ વર્ગમૂળ ઉપર આ 2 ને એનું વર્ગમૂળ એટલે 1.41. હવે 1/, વર્ગમૂળ 2 છે ને એટલે 1/1.41. તો આવી ગયું 0.7092. એટલે આ બધું સાઈડ પરનું કાઢો. 0.7 દેખાયા ને એટલે મોટા થયા. આ 0.5 થી 0.7 મોટા થયા. હવે વર્ગમૂળ 3/2 હજી એના કરતા મોટા થશે. જો વર્ગમૂળ 3 ની કિંમત આવે 1.73. તો 1.73 ભાગ્યા 2 કરીએ ને તો જોવો 0.865 થયા, મોટા થયા. અને છેલ્લે એક સૌથી મોટા. એટલે તમે જોયું થીટા, ખૂણો થીટા વધે 0, 30, 45, 60, 90 તેમ તેમ આ બધી કિંમતો ધીમે ધીમે મોટી થાય છે. સાઈન થીટા વધે, સોરી થીટા વધે તો સાઈન થીટા વધે. પણ હવે કોસ થીટામાં તમે જુઓ થીટા તો વધે જ પણ કોસ થીટા ઘટે. જોયું કોષ્ટકમાં 1 થી ચાલુ થાય ને 0 પર પૂરો થાય એટલે ઘટ્યું કહેવાય. ઊંધું થઈ ગયું ને આખું સાઈન થીટાનું. હવે ટેન થીટા જો વધ્યું કે ઘટ્યું? 0 થી ચાલુ થયું ને ટેન થીટા. 0 પછી આવ્યા 1/√3, પછી આવ્યા 1, પછી √3. આ વધતું છે. તમને એમ ખ્યાલ નહીં આવે, તમારે કેલ્સીમાં બધી કિંમત શોધવી પડે એટલે તો એક્ઝેક્ટ ખબર પડે. એટલે ટેન થીટા વધે, ટેન થીટા વધે એટલે ઓટોમેટિક કોટ થીટા એનું રિવર્સ મારે એટલે ઘટે. સેક થીટા ને બી જો સેક થીટા વધે ને કોસેક થીટા ઘટે. શોર્ટમાં તમને ક્રમ યાદ છે ને? સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોટ થીટા, સેક થીટા, કોસેક થીટા. ક્રમ યાદ છે ને? તો આ ક્રમમાં ખાલી આટલું યાદ રાખવાનું, વધે ઘટે વધે ઘટે વધે ઘટે. પૈતું વધે ઘટે વધે ઘટે વધે ઘટે. સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોટ થીટા, સેક થીટા, કોસ થીટા. વધે ઘટે વધે ઘટે વધે ઘટે. ઓકે. હવે જો ઘણી વખત બોર્ડમાં છે ને ગૂંચવી નાખે આપણને. રિયા સવાલ શું પૂછે ખબર? સવાલ હે કે જેમ જેમ થીટા વધે તેમ સાઈન થીટા વધે, ખરું કે ખોટું? તો તું લખે કે હા સર ખરું, તો તારો 1 માર્ક પાક્કો. પણ હવે સવાલ શું હે ખબર જયેશ? એ લોકોને ખબર હે કે કેટલાક બાળકો બગ્ગા હે, તો એ બગ્ગા લોકો માટે સવાલ શું હે તે જોજો. જેમ જેમ થીટા ઘટે તેમ સાઈન થીટા વધે. એટલે આ પેલો એમ કે વધે ઘટે વધે ઘટે વધે ઘટે તો સાઈન થીટામાં વધે એટલે ખરું. શું ખરું ખોટું? એ કે થીટા ઘટે, ઘટે નો મતલબ જમણી સાઈડ થી ડાબી સાઈડ જવાનું, 90 થી 0 પર જવાનું થીટામાં. તો આ સાઈન થીટા જોવો ઘટ્યો એટલે મતલબ આખું ઉપર જે હોય તેનું ઊંધું થઈ જશે. તમને સવાલમાં એમ કે થીટા ઘટે તો જવાબમાં હવે થઈ જાય ઘટે વધે ઘટે વધે ઘટે વધે. થીટા વધે, વધે ઘટે વધે ઘટે વધે ઘટે. થીટા ઘટે, ઘટે વધે ઘટે વધે ઘટે વધે. યાદ રહે? આ ક્રમ યાદ રાખજો. ચાલો ચાલુ કરીએ. સ્વાધ્યાયનો પ્રશ્ન 4. વિધાનો સત્ય કે અસત્ય? પહેલું, સાઈન a વત્તા બી બરાબર સાઈન a વત્તા સાઈન બી. શું વિચારવું છે તમારું? સાચું કે ખોટું? શું લાગે, સાચું કે ખોટું? આ લોકો જો આ કાઉન્સ ખોલી કાઢ્યો એટલે પહેલા સાઈન એ લખ્યો, પછી વત્તા કરીને સાઈન બી લખ્યો. એટલે મતલબમાં શું આવું કાઉન્સ ખોલવું યોગ્ય છે? ત્રિકોણમિતિમાં કાઉન્સ આવી રીતના ખુલી શકે ખરા? તો જવાબ છે ના. જો વાતને સમજજો. તમને આવું આપેલું હોય એક્સ કાઉન્સમાં વાય વત્તા ઝેડ, તો તમે ફટાક કરીને કાઉન્સ ખોલી શકો કે ભાઈ આ ગુણાકાર એક્સ વાય વત્તા એક્સ ઝેડ. પરંતુ આ એક્સ અહીંયા એક્સ ની જગ્યાએ સાઈન આપી દઈ ને તો એ વાત ખોટી. સાઈન a પ્લસ બી, ચાલો સર ઉપરની જેમ કાઉન્સ ખોલી કાઢીએ એટલે સાઈન a વત્તા સાઈન બી. અહીંયા કેમ કાઉન્સ ખુલ્લો ખબર? કેમ કે અહીંયા ગુણાકાર છે. હા, એક્સ અને વાય વત્તા ઝેડ ની વચ્ચે ગુણાકાર કહેવાય. પણ અહીંયા થોડું કઈ ગુણાકાર છે. સાઈન હાથે a પ્લસ બી લખવું એ કોઈ ગુણાકાર નથી. એ સાઈન જે છે તેનો બારક છે, અને બારક ગુણાકારમાં ના હોય, એ હંમેશા સાથે હોય. સમજો? એટલે કાઉન્સ ખોલી ના શકાય જયેશ. આવી ભૂલ નહીં કરતો, આવું પાપ નહીં કરતો કાઉન્સ ખોલવાનું. ચાલો બીજી રીતના તમને સમજાવું. કદાચ તમે આને આ વસ્તુ તમારા મગજમાં નહીં પચતી હોય કે સર કાઉન્સ કેમ નહીં ખુલે, તો હું તમને બીજી રીતના. તમે છે ને આમાં a અને b ની કઈ આશરે કિંમત મૂકો અને જુઓ ડાબા જબા હરખું આવે કે નહીં. જો આ વિધાન સાચું હોય તો ડાબા જબા હરખી આવશે. તો હું a બરાબર 30 લેમ છું. હલા કીરી આવી ગઈ, ભાગ ભાઈ. ઉઠતી છે તો હવે પાછી અહીંયા આવી ગઈ. ઉઠતી નહીં, હવે નીચે પડી જા. ચાલો છોડો, ક્યારની આવ્યા કરે છે. જોજો પહેલું આપણે કરીએ છીએ. a બરાબર હું 30 લઉં છું
ને બી બરાબર 60 લઉં છું. નીલ LHS બોલ. સાઈન a પ્લસ બી ડાયરેક્ટ કરું છું 30 વત્તા 60 સાઈન 90 કોષ્ટક RHS મૂકો a અને b ની કિંમત સાઈન 30 વત્તા સાઈન 60 કોષ્ટક સાઈન 30 1 ના છેદમાં 2 સાઈન 60 વર્ગમૂળ 3 ના છેદમાં 2 છેદ સરખા એટલે છેદમાં 2 ને ઉપર 1 વત્તા વર્ગમૂળ 3 હવે આનું સાદુરૂપ પૈતું આવ્યા હરખા જવાબ. એટલે આપેલું વિધાન કેવું છે રિયા? આપેલું વિધાન ખોટું છે, અસત્ય છે. સમજ પડી જશે તમને? ચલો સેકન્ડ. જેમ જેમ થીટા વધે તેમ તેમ સાઈન થીટા વધે. ખરું. વધે ઘટે વધે ઘટે વધે ઘટે. ક્રમ યાદ રાખજે જય સવાલમાં બી આ વાંચજે, બાગાગીરી નહીં કરતો. થીટા વધે તો કોસ થીટા વધે, થીટા વધે તો કોસ થીટા ઘટે. આ વિધાન અસત્ય છે. થીટાના દરેક મૂલ્ય માટે સાઈન થીટા બરાબર કોસ થીટા થાય. એટલે સાઈન થીટા અને કોસ થીટાના જવાબ હંમેશા સરખા આવે. થીટા કયો લેવો? ખાલી 45 માં હરખા જવાબ છે. જુઓ સાઈન 45 ને કોસ 45 બેવના જવાબ હરખા છે. બાકીની સાઈન 30 ને કોસ 30 જો જુદા છે ને. આ લોકોએ કીધું દરેક મૂલ્ય માટે, દરેક ની કોઈક એમ લખેલું હોય ને કોઈક મૂલ્ય માટે તો ખરું, દરેક ના ભાઈ દરેક ની ખોટું, અસત્ય. એના પછી જો a ની કિંમત 0 હોય તો કોટ a અવ્યાખ્યાયિત, એટલે અહીંયા 0 લઈએ તો કોટ 0 કોષ્ટકમાં જો તો કેટલા લખેલા છે? કોટ 0 અવ્યાખ્યાયિત, એટલે કોટ a અવ્યાખ્યાયિત સાચું. જો a ની કિંમત અહીંયા 0 મૂકીએ તો અવ્યાખ્યાયિત થાય, સાચું પડ્યું. એટલે આ કેવું છે? સત્ય. સમજ પડી ગઈ બધાને? જીનલ કઈ ડાઉટ? ચાલો બધા જવાબ આવી ગયા છે. આગળ વધીએ. સ્વાધ્યાય પતી ગયું. હવે આ દાખલા આપણે ઓબ્જેક્ટિવ પછી કરીએ, આપણે ઉદાહરણ બાકી છે હજી. ઉદાહરણમાં આવી ગયા છે ઉદાહરણ 6. ધ્યાન આપજો બધા. ત્રિકોણ એબીસી આકૃતિ આપેલી છે. ખૂણો બી કાટખૂણો છે. જોયો તમે આ ખૂણો બી ને? શું છે ભવ્ય આ ખૂણો બી? કાટખૂણો. એ બી છે 5 સેન્ટીમીટર, અહીંયા લખેલું છે. ખૂણો એસીબી એટલે કે બિંદુ સી પર ખૂણો છે 30. બાજુ બીસી અને એસી ની લંબાઈ શોધો. આ બીસી ને એસી આ બે બાજુ શોધવાની છે. એક બાજુ આપેલી છે. અહીં તમને રકમમાં એ બી આપેલા છે 5 સેન્ટીમીટર અને ખૂણો એસીબી આપેલો છે 30°. કાટકોણ ત્રિકોણની એક બાજુ આપી છે, બાકીની બે બાજુ કેવી રીતના શોધીએ? 3 બાજુમાંથી 2 બાજુ આપી હોય તો પાયથાગોરસનો પ્રમેયથી ત્રીજી બાજુ શોધીએ છીએ આપણે, પણ એક જ આપી છે બાજુ. એટલે અહીંયા પાયથાગોરસના પ્રમેયથી આ દાખલો ચાલુ ના થાય. આપણે કંઈ બીજું વિચારવું પડશે. આ વખતે નહીં, કંઈ ધારવાનું નથી. આ વખતે તમને જે બે વસ્તુ આપી છે તેમાં એક છે બાજુ ને બીજું શું આપ્યું છે? ખૂણો. અને આ 30 નો ખૂણો એ કોઈ આલટુ ફાલતુ ખૂણો છે? કયો ખૂણો છે? વિશિષ્ટ ખૂણો. કયો ખૂણો છે? વિશિષ્ટ. અને જ્યારે પણ હવે તમારી નજરની સામે વિશિષ્ટ ખૂણો આવીને ઊભો રહેશે એટલે ત્યારે તમારે યાદ કોને કરવાનું? ત્રિકોણમિતિને. ત્રિકોણમિતિની મદદથી તમે આ બે બાજુના માપ શોધી શકો છો. તો આ 30 નો ખૂણો છે ધાર્મિક. તું પહેલા મને તારી ઈચ્છા કે તારે પહેલા બીસી હોધવી છે કે એસી હોધવી છે? એસી. ચાલ બીસી રાખીએ. તો આપણે પહેલા બીસી શોધી. ઓકે, હવે જો આપણે બીસી હોધવું હોય, સમજજે જયેશ, તને આપેલું શું છે? તો 30 ના ખૂણાની કઈ બાજુ આપેલી છે? સામેની. અને તારે જે બાજુ હોધવાની છે તે 30 ની પાસે, સામેના છેદમાં પાસે. સૂત્ર સામેના છેદમાં પાસે tan થીટા. સામેની આપેલી છે, પાસેની શોધવાની છે, તો tan થીટાના સૂત્રમાં આ બે વસ્તુ આવી જાય. એટલે કે અહીંયા તમારે tan થીટાનું સૂત્ર લેવાનું છે. કયું સૂત્ર? tan થીટા. સૌથી પહેલા ત્રિકોણ કયો છે? એબીસી. કાટખૂણો છે ખૂણો બી. આ વાક્ય લખીને પછી ત્રિકોણમિતિની એન્ટ્રી કરવાની. tan થીટાનો મતલબ આ ખૂણો છે 30, tan 30 બરાબર સૂત્ર સામેના છેદમાં પાસે, 30 ની સામે એબી છેદમાં 30 ની પાસે બીસી. જયેશ ધ્યાન આપ. કોષ્ટકમાં જો tan 30 જો જલ્દી જો. કેટલા? 1 ના છેદમાં હું બોલતો છે? હું એમ બોલતો હતો કઈ. એ બી 5
બીસી શોધવાના છે. બીસી ના આ સાઈડ વર્ગમૂળ ટોન ને પેલી સાઈડ એટલે બીસી બરાબર 5 વર્ગમૂળ ટોન ને એકમ ભૂલટાની સેન્ટીમીટર. હોડાઈ ગયું ભાઈ બીસી નું માપ. જોયું તમે? આવી રીતના ત્રિકોણમિતિની મદદથી બાજુના માપ શોધાય. બસ ખાલી શરત એટલી વિશિષ્ટ ખૂણો આપેલો હોય ત્યારે. અહીંયા ખૂણો 30 ની જગ્યાએ 25 આપેલો હતે તો આવી રીતના દાખલો નહીં થતે, કેમ કે કોષ્ટકમાં 25 નું ખાનું નથી. તમારા મનમાં એવો બી સવાલ થતો હશે, સર 25 ની કિંમત નહીં આવે tan 25? તો જવાબ છે હા આવે, પરંતુ એ ભવિષ્યમાં, હજી વાર છે. અત્યારે તમારે આ 5 ખૂણા માટે જ કામ કરવાનું છે. બાકી બધા જે ખૂણા આવે ને, બરાબર, 15 ડિગ્રી, 25 ડિગ્રી, 17 ડિગ્રી, બધાની જ કિંમત આવે. તમે ગૂગલને પૂછો તો ગૂગલ કિંમત આપી દે. તમારે ગૂગલને કહેવાનું, એ ગૂગલે tan 15 ડિગ્રી આપને કેટલા થાય એટલે આપી દેશે. ચેટ જીપીટી બી આપી દે. હાલે આને જેમિની ગમતી છે તો ચાલ ગૂગલ જેમિનીને પૂછી લેજે. ચાલો બીજું તને કયું ગમે? ગૂગલ 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 તો પેલા તો ગૂગલ બોલતો હતો. કઈ નહીં. મોહિત તને કયું ગમે? હું ગમે ને? ચેટ ગુંડા છોડ તું. ઓકે ચાલો આગળ વધીએ. વિભૂતિ દાખલો બાકી છે ભાઈ નૈતિક. દાખલામાં બીસી શોધાઈ ગયું, હજી બાકી ધાર્મિકની જે ઈચ્છા હતી એસી ને શોધવાની તે શોધી. હવે હવે જોજો આરજી, બીસી તો આપણે શોધી કાઢ્યું. હવે એસી શોધવા માટે પાયથાગોરસના પ્રમેયની મદદ લેવી હોય તો લેવાય, કેમ કે બે બાજુ આવી ગઈ ને. પણ આપણે ઇન્ટરેસ્ટેડ નથી હવે પાયથાગોરસમાં. આપણે જે નવું શીખ્યા તેમાં ઇન્ટરેસ્ટેડ છીએ, અને એ છે ત્રિકોણમિતિ. આ વખતે કર્ણ શોધવો છે. 30 ના ખૂણાની સામેની બાજુ છે કર્ણ શોધવો હોય તો સૂત્રમાં 2 આવી જાય તેવું સૂત્ર. સામેની બાજુના છેદમાં કર્ણ સાઈન થીટા અથવા કોસેક થીટા બી ચાલે. કર્ણના છેદમાં સામેની બાજુ, પણ ના, સાઈન થીટા રાખો. સાઈન થીટા, થીટા એટલે ખૂણાની કિંમત છે 30, સામેના છેદમાં કર્ણ, 30 ની સામે એ બી છેદમાં કર્ણ એસી. કોષ્ટકમાં જોવાનું છે સાઈન 30, જલ્દી બોલજે. 0 એમ કે સાઈન 30 0 એમ કે. એબી ની કિંમત જો કોષ્ટકમાં જલ્દી. 5 ના છેદમાં એસી. કોષ્ટકમાં એબી ની કિંમત હોતે. એસી આ સાઈડ, બે પેલી સાઈડ. એસી બરાબર 2 × 10 સેન્ટીમીટર. અને જો તમે પાયથાગોરસની ઈચ્છા ધરાવતા હોય તો કઈ વાંધો નથી તમારા. બાકી આ જો બહુ ટૂંકમાં પતી ગયું કહેવાય. બહુ ફટાફટ પતી ગયું. બહુ મસ્ત છે આપણે આ ત્રિકોણમિતિ વાળી મેથડ. સૂત્ર જે લાગે તે મૂકીને કિંમત મૂકી દેવાની ને બાજુ પરત કરે એટલે જવાબ. બરાબર રોહિત? ચાલો ઉદાહરણ 7 ધ્યાન આપજો. રિયા દીકરા, ત્રિકોણ PQR માં કયું કાટખૂણો છે દક્ષેશ? જોઈ લે. PQ બરાબર ટોન દેખાયું તને? PQ બરાબર ટોન દેખાયું ને? PR બરાબર 6. ખૂણો QPR મળી કોઈને? ખૂણો QPR એટલે રહ્યો આ ખૂણો PRQ, એટલે આ બે ખૂણા શોધીને આપો. કાટકોણ ત્રિકોણના 3 ખૂણામાંથી એક ખૂણો 90 નો આપ્યો છે, પણ બાકીના બે ખૂણા નથી આપ્યા. આ બે ખૂણા કેવી રીતના શોધીએ? ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180. આ સૂત્રથી નહીં શોધાય, કેમ કે 3 માંથી બે ખૂણા હોય તો ત્રીજો ખૂણો શોધવા માટે આ સૂત્ર વાપરવાનું હોય. એટલે આ વખતે બી આપણે કઈ બીજી વસ્તુ વિચારીશું, અને હવે સમજી જવાનું કે આપણે મદદ લેશું કોની? ત્રિકોણમિતિની. ચાલો પહેલા કયો ખૂણો શોધવો છે? પી કે આધા થામા? તારે કયો આ વખતે શોધવો છે? તું જે કહે ફાઇનલ. બસ આ વખતે પી. સારું ચાલો પી રાખીએ. તું કેમ હસે છે? અહીં ચાલ બોલ PQ કેટલા છે? 3 છે. 3 સેન્ટીમીટર. PR કેટલા છે બોલ? બરાબર બોલો આ વખતે. ત્રિકોણ PQR માં કાટખૂણો કોણ છે? ખૂણો Q. ચાલો થામાએ કીધું કે સર મારે પી શોધવો છે. હવે જોજે હે થામા, આ ત્રિકોણની જે 3 બાજુમાં જે બે બાજુ આપેલી છે ને તે ખાલી જોઈ લે. આ બે તો તારી પાસે ખૂણો પી ની આ કઈ બાજુ છે? પાસેની. ને આ શું થયું? કર્ણ. સમજી જાવ કયું સૂત્ર? પાસે છેદમાં કર્ણ કોસ થીટા. જે ખૂણો શોધવાનો છે તેની પાસેની બાજુને કર્ણ આપ્યા છે, એટલે કોસ થીટા થી દાખલો ચાલુ કરીશું. કોસ થીટામાં થીટા એટલે ખૂણો પી, એટલે પી લખવાનો. આપણે પી શોધવાનો છે.
સૂત્ર પાસેના છેદમાં કર્ણ. પાસે છે PQ ને કર્ણ છે PR. ચાલો cos P બરાબર કિંમત મૂકો PQ 3, PR છે 6 ભાઈ 3 દુ 6. cos P બરાબર 1/2. અને જ્યારે બી ખૂણો હોધવાનો આવે એટલે કોષ્ટકમાં કિંમત જોવાની. યસ cos 60 1/2 થાય. એટલે કે આ ખૂણો P જે દેખાય છે તે કેટલો થાય 60. એટલે અહીંયા ખૂણો P એમ લખજો, ખૂણો P બરાબર કેટલો 60. ખાલી P નહીં લખતા. સમજ પડી ગઈ બધાને? કારણ કે cos 60 માટે જવાબ 1/2 આવે છે. એટલે આ P 60 હોવો જોઈએ. એના પછી થામા હવે તારે કયો ખૂણો હોધવો છે? આર હોધવો છે. તો હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 લઈને આગળ વધાય અથવા આ જ મેથડ આપણે આની જ પ્રેક્ટિસ કરી લઈએ. બાકી આ 30 છે, આ 90, 90 ને 30 120, 180 માંથી 120 જાય તો 60. નહીં આ 60 હતો. કોણ બોલ્યું આ 30 છે? લોચા માર્યા કરે એટલે આ 30 થશે મતલબમાં. ચાલો ખૂણો આર હોધીએ. અંશ તું જવાબ આપજે આ વખતે. બરાબર સાંભળજે. આર ની સામેની બાજુ આપેલી છે ને આ શું આપેલું છે? કર્ણ. બસ ખાલી સૂત્ર કયું મૂકીએ? સામેના છેદમાં કર્ણ. બરાબર બોલો સાઈન થીટા. સાઈન થીટા એટલે કોને હોધવાનો છે? આર. સાઈન આર સામેની બાજુ આર ની સામે PQ છેદમાં કર્ણ PR. ચાલો ભાઈ આ સાઈન આર બરાબર પાછું એ જ થવાનું હતો 3/6 એટલે 1/2. સાઈન આર બરાબર 1/2 કોષ્ટકમાં જોઈ લેવું ભાઈ. ખૂણો આર 30, સાઈન 30 માં 1/3 આવે એટલે ખૂણો આર ની જવાબ કેટલો આવશે? 30 આવશે. કોઈને કઈ તકલીફ? સમજ પડી? આગળ વધીએ. ઉદાહરણ 8 આ હોમવર્કમાં આપું છું. બહુ ભાગ્ય કોઈ વાર ઉદાહરણ હોમવર્કમાં આપું પણ આજે આપીશ. કેમ કે આ બેઠો પેલો દાખલો કર્યો ને 10 વાળો સ્વાધ્યાયનો એવો જ બેઠો ને જવાબ બી એ જ 45 ને 15 કે એવા જ જવાબ છે. હા એટલે આ એક દાખલો તમને હોમવર્કમાં આપું છું. બેઠો એ જ જોવાનું કોષ્ટકમાં 1/2 ક્યારે આવે? સાઈનમાં 1/2 ક્યારે આવે? 30 છે એટલે આ 30. કોસમાં 1/2 ક્યારે આવે? 60. એટલે બે સમીકરણ એ જ બેઠા બે સમીકરણ બનવાના કે જે સ્વાધ્યાયના દાખલામાં કરેલા ને તે જ. સમીકરણ 1 અને 2 નો સરવાળો કરવાનો. ધ્યાન આપ બેટા ધ્યાન આપ. લોપની રીતે આ દાખલો થઈ જશે. આગળ વધીએ. હવે સ્વાધ્યાય બી પતી ગયું, ઉદાહરણ બી પૂરા. હવે ખાલી હું તમને છે ને આના પછીનો જે ટોપિક ચાલવાનો છે આપણો તેના સૂત્ર લખાઈ દઉં. અને એ જે સૂત્ર છે તેનું નામ છે, મોરો બંધ કરી દે આ બાજુ આટલામાં કશે કઈ ખુસુર ફુસુર થાય છે, બંધ કરી દે. ત્રિકોણમિતીય નિત્ય સમો. ઝેરોક્સ બંધ કરી દો, ખાલી બોર્ડ પર જુઓ. એને આપણે કહીશું વર્ગવાળા સૂત્ર. કયા સૂત્ર? વર્ગવાળા સૂત્ર. ત્રિકોણમિતીય નિત્યસમ એટલે કે વર્ગવાળા સૂત્ર. મેં અહીંયા વર્ગવાળા એમ લખ્યું ને એટલે સમજી જવાનું કે હવે સૂત્રમાં બધે વર્ગ બધે દેખાશે. શું દેખાશે? વર્ગ દેખાશે. પહેલું સૂત્ર છે સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર 1. આ છે પહેલું સૂત્ર. છેલ્લા 9 સૂત્ર અત્યારે હું તમને શીખવાડું છું. આ ચેપ્ટરના છેલ્લા 9 સૂત્રમાં પહેલું સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર 1. આ એક સૂત્રમાંથી બીજા બે બને. શું કરવાનું ખબર? ખાલી બાજુ પલટ. આમાંથી જ બીજું સૂત્ર બનાવવા હોય તો સાઇન સ્ક્વેર થીટાને કરતા બનાવો. સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. સેમ એવી જ રીતના હવે આમાં કોસ સ્ક્વેર થીટાને કરતા બનાવો તો કોસ સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. એટલે આ એકમાંથી બીજા બે એવી રીતના 3 સૂત્ર થયા. કેટલા થયા? 3. હવે એના પછી ચોથું સૂત્ર છે સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર 1. સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર 1. આ છે ચોથું સૂત્ર. આ ચોથા સૂત્રમાંથી બીજા બે સૂત્ર બનશે. નંબર 5 સેક સ્ક્વેર થીટાને કરતા બનાવો તો સેક સ્ક્વેર થીટા બરાબર 1 લઈ જવાને
પ્લસ ટેન સ્ક્વેર થીટા. હવે છઠ્ઠા માટે આ પાંચમાને જુઓ, એકને આ સાઈડ લઈ આવો. ટેન સ્ક્વેર થીટા બરાબર સેક સ્ક્વેર થીટા ને એકને આ સાઈડ લાવીએ તો -1 થઈ ગયા. ચોથું, પાંચમું, છઠ્ઠું. હવે સાતમું સૂત્ર, 4 5 6 જે સૂત્ર છે ને સેમ એના જેવું જ. હવે 7 8 9 જ્યાં સેક થીટા છે ત્યાં આવી જશે કોસેક થીટા, કોસેક સ્ક્વેર થીટા. અહીંયા આવી જશે કોટ થીટા એટલે કોટ સ્ક્વેર થીટા બરાબર 1. નંબર 8 આને કરતા બનાવો. કોસેક સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા. ના કોટ સ્ક્વેર થીટા બરાબર કોસેક સ્ક્વેર થીટા -1. એકને આ સાઈડ લાવ્યા. પૈતા આ 9 સૂત્ર હવે પછીના સ્વાધ્યાય માટે જરૂરી છે. આ 9 સૂત્ર આપણે મોરે કરવા પડશે. કેટલા સૂત્ર? આ 9 સૂત્ર. સૌથી પહેલી વસ્તુ, આ 9 સૂત્રની પહેલા જોરી મગજમાં ફિટ કરો. જોરી કોની હાથે કોણ? વર્ગવાળા સૂત્રની જોરી. પહેલી જોરીમાં જોવા કોણ કોણ છે? સાઇન થીટા અને કોસ થીટા. બીજી જોરીમાં જોવા કોણ કોણ છે? સેક થીટા અને ટેન થીટા. અને ત્રીજી જોરીમાં જુઓ કોસેક થીટા છે ને કોટ થીટા છે. પહેલા તો આ વસ્તુ મગજમાં ફિટ કરી દેવા, 3 વસ્તુ. બરાબર. આ જે 9 સૂત્ર છે ને તેને આ ચેપ્ટરના અને આખી ચોપડીના સૌથી અઘરા સૂત્ર બાળકો સમજતા હોય છે. અને અઘરા એમ હું તો નહીં કહેવા, પણ મહેનત માંગે આ સૂત્ર મોરે કરવામાં. તમને એવું લાગે મોરે થઈ હો ગયા, પણ જ્યારે પૂછવામાં આવે ને ત્યારે એવા એવા લોચા મારે બાળકો. એક સૂત્ર બીજામાં મિક્સ કરે, બીજું ત્રીજામાં. સૌથી પહેલા તો આ સૂત્રમાં જોરી પહેલા સમજી લેવો. સૂત્ર બેવ દિશામાં મોરે કરવા જ પડે. હું તમને પૂછા સાઇન સ્ક્વેર થીટા, જવાબમાં આવશે 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. સમજ જા. હું તમને પૂછા 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા, જવાબમાં આવશે સેક સ્ક્વેર થીટા. આવ્યો બરાબર. હવે હું તમને પૂછું કોસેક સ્ક્વેર થીટા, જવાબમાં આવશે 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા. આવ્યો. બાળકને ગુજવારો ક્યાં થાય ખબર? હવે હું તમને સૂત્ર પૂછું ટેન સ્ક્વેર થીટા, તો એને ખબર છે કે ટેન થીટા સાથે જોડીમાં સેક થીટા, એટલે મારે જવાબમાં સેક થીટા બોલવાનું છે. તો ટેન સ્ક્વેર થીટાનું સૂત્ર એ બોલે 1 માઇનસ સેક સ્ક્વેર થીટા. ખોટું. સેક સ્ક્વેર થીટા -1. ઘણાને એ ભાનની પર હે વચ્ચે પ્લસ આવે કે માઇનસ. સમજ જા. આજ બધી વસ્તુ તમારે મગજમાં બેહારવી પડે. કોઈ ટેકનિક નહીં વાપરતા. બરાબર. યુટ્યુબમાં આની બધી ટેકનિક આવે મોરે કરવાની. બધી ટેકનિક ફાલતુ છે. કઈ બી કરીને મગજમાં ખીલા કેવી રીતના બેહાઈ રહે રીતના બેહાડ જોવાને. કેમ કે સૂત્ર હરખી રીતના વગર ટેકનિકે મગજમાં બેઠા તો દાખલામાં ક્લિક થશે. કેમ કે સૂત્રમાં છે ને આ મોરે કરવાની તમારી સ્કૂલમાં બી બધી ટેકનિકો. એક સ્કૂલમાં તો ભજન ગવડાવે ત્રિકોણમિતિનું. મેં થોડું ભજન બનાવેલું છે. આ જયલાએ શું ભજન હતું? પહેલી લીટી શું હતી? હા, આખું બનાવેલું છે. અને ભજન આખું બોલવું પડે ત્યારે સૂત્ર આવે. એ જે બધી ટેકનિકો આવે ને માર્કેટમાં મોરે કરવાની ટેકનિકો આવે ને તે સૂત્ર લખવા માટેની ટેકનિકો છે. આ સૂત્ર હવે તમને મેં એમ પૂછું કે ટેન સ્ક્વેર થીટા શું આવે? ઘણા બાળકો શું કરે ખબર જીનલ? આ પહેલું, ચોથું ને સાતમું આ મેઇન સૂત્ર જ મોરે કરે. આ બાકીના નહીં મોરે કરે. એ લોકો એવું વિચારે કઈ નહીં બાજુ પલટ કરીને મારી રીતના સૂત્ર બનાવી દેવા. એવી રીતના બી તમે મોરે કરવા ગયા મેં હું બાજુ પલટ કરીને બનાવી દેવા, દાખલા થશે જ નહીં. દાખલામાં ક્લિક ક્યારે થાય? દાખલામાં લખેલું હશે એક જગ્યાએ 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. એ ક્લિક થવું જોઈએ કે 1 પ્લસ ટેન સ્ક્વેર થીટાનું સૂત્ર આવે. દાખલામાં લખેલું હોય કશે સેક સ્ક્વેર થીટા, એ ક્લિક ત્યારે થાય જ્યારે સૂત્ર પ્રોપર મગજમાં ફિટ હોય. બરાબર. એટ ધી મોમેન્ટ નીકળવું જોઈએ સૂત્ર. અત્યારે તમે મને પૂછો, ચાલ એક પૂછ. કોઈ બી એક પૂછ. 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા, 1 પ્લસ કોસ સ્ક્વેર થીટા. હજી ચાલુ રાખ, મજા આવી ગઈ. 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા, કોટ બોલો. કોટ સ્ક્વેર થીટા, કોસેક સ્ક્વેર થીટા -1. 1 પ્લસ કોસ સ્ક્વેર થીટા, કોસેક સ્ક્વેર થીટા.
માઇનસ કોસ સ્ક્વેર થીટા. તું આજ બોલ્યો ને સાઇન સ્ક્વેર થીટા -1. અલા તું સેક બોલ ની સાઇન કેમ બોલે છે? સેક સ્ક્વેર થીટા -1 ટેન સ્ક્વેર થીટા. ચાલો સમજી ગયા? એમ કેવા મેં જયલા જવાબ આપ્યા એવા જવાબ તું નહીં આપતો. જો હિમાંશુ છે, જયેશ છે, મોહિત છે, બરાબર છે. છોકરીઓમાં પાછળ પેલા 2-3 જણા ની કરવો તો ચાલે. આ કરવાના ચક્કરમાં જે આવડતું છે તે ભૂલી નહીં જતા. પરંતુ જે વિદ્યાર્થીઓ મહેનતુ છે, નૈતિક છે, રોહિત છે, હર્ષ છે, અને હવે જેના નામ નહીં લીધા હોય તો સમજાવ, રિયા છે, રિયા ધ પાવરફુલ ગર્લ, રિયા સુપર ગર્લ રિયા. ભલે વટાની દેખાય પણ બહુ શક્તિ છે એનામાં, સુપર વુમેન. તો તમારે કરવાના, સમજી ગયા વૈષ્ણવી? સમય લેશે આ સૂત્ર, ખરેખરમાં સમય માંગશે. વિભૂતિ થતા હોય તો કરજે, નહીં તો કઈ નહીં. પણ મારી વાત સાંભળો, જે જે લોકોએ આ સૂત્ર નથી કરવા, આખું સ્વાધ્યાય સ્કીપ કરી દેવું છે, મારે કોઈ વાંધો નથી. પણ આ સ્ટાર વાળા 3 સૂત્ર કરજો. કેમ ખબર? બોર્ડની પરીક્ષામાં 1 માર્કમાં બેઠું સૂત્ર બી પૂછાય છે. 1 માર્કમાં સવાલ હે ટેન સ્ક્વેર થીટા માઇનસ સેક સ્ક્વેર થીટા બરાબર ખાલી જગ્યા. જવાબ આવશે -1. હે આગળ પાછળ બી કરે હે, જોજો. કેટલીક વખત બોર્ડની પરીક્ષામાં સૂત્ર 4 અને 7 નીચે મુજબ પૂછાય છે. નીચે મુજબ પૂછાય છે. જોજો સૂત્ર નંબર 4 આગળ પાછળ કરે ટેન સ્ક્વેર થીટા માઇનસ સેક સ્ક્વેર થીટા. તો અહીંયા જવાબમાં 1 ની જગ્યાએ -1 આવી જાય. રોહિત આમાં બી આગળ પાછળ કરે કોટ સ્ક્વેર થીટા માઇનસ કોસેક સ્ક્વેર થીટા, તો એનો જવાબ બી -1. ને હેરી માની લા પહેલા સૂત્રમાં આગળ પાછળ કર્યું કોસ સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા, તો અહીંયા બી શું થઈ જાય? ખોટી વાત, +1 જ આવે. કેમ અહીંયા -1 કેમ નહીં થયું? કેમ કે ભાઈ એમાં વચ્ચે પ્લસ છે, વચ્ચે પ્લસ હોય તો આગળ પાછળ કરે તો ચાલે, વચ્ચે માઇનસ હોય તો આગળ પાછળ કર્યો એનો મતલબ કે તમે બેવના ચિહ્ન બદલી કાઢ્યા. અને સવાલનું ચિહ્ન બદલે તો જવાબનું બી ચિહ્ન બદલાય. સમજ પડી? અને બોર્ડમાં આ રીતના આ 2 સૂત્ર ઘણી વાર પૂછાયા છે. એટલે કે જે લોકોએ કઈ નથી કરવું એ લોકોએ આ 3 સૂત્ર ખાલી મને મોરે કરીને આપવાના. ને જે લોકોએ ખરેખરમાં ત્રિકોણમિતિમાં સક્ષમ થવું છે તે લોકોએ બધા વ્યવસ્થિત રીતે લેફ્ટ ટુ રાઈટ, રાઈટ ટુ લેફ્ટ વગર કોઈ ટેકનિક વાપરીએ મોડે કરવાના. 2-3 દિવસનો સમય લાગે તો કંઈ નહીં. આવતીકાલે ભલે એક્ઝામ હોય છતાં બી થોડોક સમય કરીને મોડે કરીને આવજો, તો કાલે દાખલા કરવાની મજા આવે મને. સમજી ગયા? હું કાલે આ સૂત્ર 8.1 સુધી 8.2 પૂછી લે ને. સારું 8.1 સુધી તને આવડે છે ને? 8.1 સુધી બસ જય છે કીધું એટલે ફાઇનલ. ચાલો બધા સૂત્ર તમારી ઝેરોક્સમાં બી છે, વાંચજો ભાઈ ઘરે ગઈને, કાલે વાંચીને આવજો.